નમસ્કાર. આજે તારીખ 23 મે 2024 ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે રાવી પાઠક સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે હોમ કોમ્યુનિકેશન દ્વારા હાસ્ય લેખક વિનોદ જશવંતલાલ ભટ્ટની છઠ્ઠી પુણ્યતિથિએ સુમધુર સ્મરણ યાત્રા શીર્ષક હેઠળ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. સુમધુર સ્મરણ યાત્રામાં માન્ય શ્રી રતિલાલ બોરીસાગર સાહેબ, માન્ય શ્રી ભાગ્યેશ ઝા સાહેબ, માન્ય શ્રી માધવ રામાનુજ સાહેબ, માન્ય શ્રી ઉર્વિશભાઈ કોઠારી સાહેબ અને માન્ય શ્રી સ્નેહલ ભટ્ટ સાહેબને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે સૌ વક્તાઓનું તાળીઓથી અભિવાદન કરીશું. સ્વાગત છે આપનું. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 7 વર્ષથી શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ મુખ્ય હેતુ, તેમજ આજની પેઢી નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછી યુવા પેઢીની નજર આપણી ભાષાના સર્જકો પર પડે, સર્જકોનો સાચો પરિચય થાય, સર્જકોએ જે સર્જન કર્યું છે એમના તરફ એમની વિશેષ દૃષ્ટિ પડે, એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી વિક્રમભાઈ પટેલને વિનંતી, આપ આવો અને ઝા સાહેબનું સ્વાગત કરો. માન્ય શ્રી ભગવાનદાસ પટેલ સાહેબને વિનંતી, આપ આવો અને ઉર્વિશભાઈ કોઠારીનું સ્વાગત કરો. માન્ય શ્રી મધુસૂદનભાઈ પટેલ સાહેબને વિનંતી, આપ આવો અને સ્નેહલ ભટ્ટનું સ્વાગત કરો. માન્ય શ્રી વિપુલભાઈ આચાર્ય સાહેબને વિનંતી, આપ આવો અને કવિ શ્રી માધવ રામાનુજનું સ્વાગત કરો. માન્ય શ્રી સ્નેહલભાઈ ભટ્ટને વિનંતી કે રતિલાલ બોરીસાગર સાહેબનું સ્વાગત કરો. આભાર સ્નેહલભાઈ, આભાર વિપુલભાઈ, આભાર વિક્રમભાઈ, આભાર ભગવાનદાસ સાહેબ અને મધુસૂદનભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ ઉર્વિશભાઈ કોઠારી એ વ્યક્તિચિત્રો અને વિનોદની નજરે વિશે વાત કરશે. ત્યારબાદ કવિશ્રી માધવ રામાનુજ એ વિનોદ ભટ્ટ સાથેના સંસ્મરણો રજૂ કરશે. ત્યારબાદ માન્ય શ્રી રતિલાલ બોરીસાગર સાહેબ વિનોદ ભટ્ટની શિક્ષણ યાત્રા વિશે વક્તવ્ય આપશે. ત્યારબાદ ભાગ્યેશ ઝા સાહેબ એ હાસ્ય નિબંધ મારી શોક સભા એના વિશે વક્તવ્ય આપશે. અને છેલ્લે વિનોદ ભટ્ટના પુત્ર સ્નેહલ ભટ્ટ એ પ્રાસંગિક વાતો રજૂ કરશે. દરેક વક્તાના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ વક્તાઓનું તાળીથી અભિવાદન કરવાનું આપણાથી ચૂકાય નહીં એવી નમ્ર વિનંતી. તો હું માન્ય શ્રી ઉર્વિશભાઈને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. દરેક વક્તાઓના વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં.
જેની ખાસ નોંધ લેવા વિનંતી. સ્વાગત છે આપનું. મારે ખાસ વિનોદની નજરે વિશે વાત કરવી છે. વિનોદની નજરે મારું બહુ જ પ્રિય પુસ્તક રહ્યું છે વિનોદભાઈના બધા જ પુસ્તકોમાં. અને આવું વિનોદભાઈને પણ મેં કહેલું છે અનેકવાર, અને વિનોદભાઈ પણ જાણતા હતા, એટલે એના વિશે બહુ જ બધી વાતો ચર્ચાઓ થતી. પણ પછી અભ્યાસની રીતે મને પણ હાસ્યમાં બહુ જ રસ પડે એક વિદ્યાર્થી તરીકે. એટલે હું વિચારતો હતો કે આ જે પ્રકાર છે, કારણ કે વિનોદની નજરેની પછીની એક એડિશન આવેલી, એમાં તો એના વિશે જે કંઈ વિવેચન થયેલા બધા ધુરંધરોએ કરેલા, ધુરંધરો, સેમી ધુરંધરો, ક્વાસી ધુરંધરો, તો એ બધા એમાં હતા. હવે મારે કંઈ, હું તો એમાંથી એકેય કેટેગરીમાં બેસતો નથી ધુરંધરવાળી. એટલે પણ મને હાસ્યમાં બહુ રસ પડે, લખાણમાં બહુ રસ પડે, જૂના સામયિકોમાં બહુ રસ પડે. તો બેસિકલી આને આપણે વિનોદભાઈએ જે કર્યું એને એમ આઇકોનોક્લાસ્ટિંગ એટલે કે મૂર્તિ ખંડન એવું ભાગ્યે જ કહી શકીએ, કારણ કે એમનો એવો આશય પણ નહોતો ને એવો પ્રકાર પણ નહોતો. પણ કોઈ એક જાણીતી અને બહુ જ સેલિબ્રેટેડ વ્યક્તિ વિશેષ વિશે કશુંક ટંગ ઇન ચીક, કશુંક ચબરાકી ભર્યું, કશુંક મસ્ત મજા આવે એવું, અને કશુંક એમના જાણીતા પાસા કરતાં બીજું પાસું પણ સંભાવપૂર્વક ઉજાગર કરી આપે, આવું એક સ્વરૂપ બહુ નાનું એકાદ પાનામાં, અને કોઈ રીતે વિનોદની નજરે સાથે તુલના ન થઈ શકે, પણ આ પ્રકારના એક પૂર્વસૂરી તરીકે. તો એ બે ઘડી મોજ નામનું એક અઠવાડિક આવતું, કવિ શહીદા મુંબઈથી કાઢતા. એમાં કનૈયોના સુડો નામથી કોઈ લખતું હતું. કોણ લખતું હતું મને ખબર નથી, બોરીસાગર સાહેબ જેવા કોઈ કદાચ કહી શકે. એ પાનાનું નામ આવતું હતું સાંબેલાના સૂર. અને એમાં સાહિત્યની ગોસિપ હોય. આ બહુ મજાની વસ્તુ છે સાહિત્યની ગોસિપે. તો એમાં એ પાનામાં એક કોલમ આવતી વચ્ચે, અને એમાં આવતું મૂર્તિ ખંડન. અને આ અઠવાડિયે કોનું મૂર્તિ ખંડન છે એમ. અને પછી એમાં ભલભલા નામી સેલિબ્રેટેડ લોકોની જે રીતે પટ્ટી ઉતારે, મને એટલા માટે બહુ ગમતું કે એનાથી મને એમાં જેની પટ્ટી ઉતરી એ કોઈ વિશે અભાવ નથી થયો. મને ઉલટાનું એવું લાગ્યું કે આ પણ આપણા જેવા માણસ જ છે. આપણે ઘણીવાર બહુ અહોભાવ, બહુ આદરભાવ ઢાલવીને ઘણાને ભગવાન બનાવી દેતા હોઈએ છીએ આપણે જ, અને પછી રિયલાઇઝ કરીએ છીએ આ તો ભગવાન નથી, ના દુઃખી થઈ જઈએ છીએ. એને બદલે આ સાંબેલાના સૂર ને કનૈયો ને મૂર્તિ ખંડન, મને લાગ્યું કે આ બરાબર પરંપરા છે. પછી એ ચાલી નહીં. પછી તમે નરસિંહ રાવનું સ્મરણ મુકુર જુઓ તો એમાં વ્યક્તિ ચરિત્રો જ છે, પણ નરસિંહ રાવ કારણ કે નરસિંહ રાવ છે, તો એમાં પણ છૂટી છવાઈ આવી રેખાઓ, આવા લસરકા જે વિનોદભાઈએ ફૂલ ફ્લેજ ઉપયોગમાં લીધા છે, એ પણ એમાં દેખાય આપણને. આપણે બધા જાણીએ છીએ કે વિનોદની નજરે કુમારમાં છપાયું. હવે અત્યારે આપણે કહીએ કે કુમારમાં છપાયું તો એનું વજન ભાગ્યે જ ખબર પડે, પણ બચુભાઈ રાવત જેવા, આપણે જેને બહુ સંકોચ વિના મરજાદી કહી શકીએ, એવા તંત્રી હોય, અને જેમના વિશે વિનોદભાઈએ જ લખ્યું હોય કે ભાઈ કુમારનું સર્ક્યુલેશન કોઈ વાર 2-5 કોપી વધી જાય તો બચુભાઈને ચિંતા થાય કે આપણામાં કશું ચીપ તો નહીં છપાઈ ગયું હોય ને. એવા, એટલે સર્ક્યુલેશન વધે તો ચિંતા કરે એવા તંત્રીઓ બહુ ઓછા હોય છે, તમારી જાણ ખાતર. વિનોદભાઈ કે એકવાર હું મુંબઈ કાર્યક્રમમાં ગયેલો, અને પહેલી જ લાઈનમાં હું બોલતો હતો, ને પહેલી જ લાઈનમાં કોઈનો મોબાઈલ વાગ્યો અને ભાઈ વાત કરવા લાગ્યા. એટલે કે મેં તરત પૂછ્યું કે મારો છે કે આવવાનો હતો એમ. તો કુમારમાં બચુભાઈ રાવતે આ છાપ્યું, એ કયા લેવલની વાત છે. અને દર મહિને છપાયું ત્યારે એનો જે પત્ર વિભાગ આવતો હતો, પણ હું કદીક ભવિષ્યમાં સંપાદન કરીશ વિનોદની નજરેનું અથવા વિનોદભાઈ વિશેનું કોઈક, તો એમાં હું એ કુમારના પત્રો લેવાનો છું પસંદગી કરીને. એમાં જે બેટિંગ થયું છે બંને પક્ષે, તરફીઓ અને વિરોધીઓ, અને આમ એમ લાગે કે આમ એકદમ પેલું ભદ્રમ ભદ્રીએ આખું આમ એમ થાય કે અબ્રહ્મણ્યમ, આ કુમારને શું થઈ ગયું ને આ બચુભાઈને શું થઈ ગયું, એ લેવલ એક બાજુ ચાલતું હોય. અને બીજી બાજુ આજે જે બહુ જ મોટા નામો છે અને નથી પણ એવા બધા લોકો એને અનુમોદન કરતા હોય કે વાહ ભાઈ સરસ છે, સરસ છે. એમાં
ટોટલ જે પુસ્તક થયું એમાં વિનોદભાઈના પોતાના ચિત્ર સહિત કુલ 31 ચિત્રો છે. એમાં વિનોદભાઈએ 5 છોડી દીધા છે. એટલે હું તો હાસ્ય લખનારો બી ખરો, વિદ્યાર્થી બી ખરો અને પત્રકાર બી ખરો, એટલે મને તો છોડી દીધેલામાં વધારે રસ પડે કે આ કયા 5 છોડ્યા અને એના વૈજ્ઞાનિક કારણો કયા કયા છે. તો એ પણ વિનોદભાઈ જોડે ચર્ચા થઈ હતી. એમાંના 2 ચિત્રો તો તમને જાણીને બહુ આનંદ થશે અથવા નહીં પણ થાય કે આપણા 2 છાપાના માલિકો સંદેશના ચિમનભાઈ પટેલ અને ગુજરાત સમાચારના શાંતિભાઈ શાહના હતા. પછી વિનોદભાઈએ જ મને એની ઝેરોક્સ પ્રાપ્ત કરાવેલી. મારા સામાન્ય જ્ઞાનમાં થોડો વધારો થાય કારણ કે મારે 2 ઠેકાણે કામ કરવાનું હતું, તો અને થયો પણ ખરો. એટલે વિનોદભાઈએ આ પ્રકારના જે પછી એમને જે ફીડબેક્સ મળ્યા વિનોદની નજરેમાં, મેં વિનોદભાઈને પૂછ્યું કે કયા આમ કોઈ તમને વિશેષ યાદગાર હોય, તો એમણે કુમારમાંથી તો 2-3 કહ્યા, પછી કે યાર વસુબેનનો જોરદાર હતો. મેં કીધું શું હતો? કારણ કે એમણે બીજે બી વસુબેનનો નોંધ્યો છે, પણ મને જે કહ્યું એ કદાચ નથી નોંધ્યો. એટલે મને કે યાર વસુબેન આવ્યા અને કે વિનોદભાઈના પહેલા પત્ની કૈલાસબેન કે બેઠી હતી, એની હાજરીમાં કે મારી પીઠે ધબ્બો માર્યો અને કીધું કે સાલા આ વાંચીને તો કોઈને એવું લાગે કે હું તારી ત્રીજી બૈરી છું. આવા પ્રતિભાવો પણ એમના શ્રેણીમાંથી મળ્યા. તો કુમારના પત્રોમાં એક વાચકે આ શ્રેણી વિશે એમ કહ્યું કે આ વાંચીને લાગે છે કે હજુ બી કેથરીન મેયોનો સંપ્રદાય મરી પરવાર્યો નથી. જૂના મિત્રોને યાદ હશે કે કેથરીન મેયો એક અમેરિકન પત્રકાર હતા અને એમણે ભારતની બદબોઈ કરતું મધર ઇન્ડિયા નામનું એક પુસ્તક લખેલું અને એને ગાંધીજીએ તો નહીં પણ બીજા કોઈ નજીકના ગાંધીજને ગટર ઇન્સ્પેક્ટરનો રિપોર્ટ તરીકે ઓળખાવેલો. તો કોઈએ વિનોદની નજરે માટે કેથરીન મેયોને પણ યાદ કર્યા. પણ મને હંમેશા એવું લાગ્યું છે વિનોદભાઈના અને વિનોદભાઈ થકી હું જેનો પ્રેમી બન્યો તે સાદત હસન મંટોના પ્રેમી તરીકે, કે આ શબ્દ ચિત્રો પર વિનોદભાઈ જે લખ્યા એની પર સૌથી ઘેરી અસર હોય તો એ મંટોની છે. અને મંટોએ ગંજે ફરિશ્તે નામથી આવા શબ્દચિત્રો કરેલા છે. હવે એવું છે કે મંટો હાડે વાર્તાકાર છે, એટલે એ જ્યારે મસ્તી મજાક બધું જ કરે છે ત્યારે એક તો એની લેન્થ છે શબ્દચિત્રોમાં એ વાર્તાની છે, પણ જે પ્રકાર છે ને એ બિલકુલ વિનોદભાઈએ જે બધાની લાક્ષણિકતાઓ પકડીને ક્યાંક દ્રશ્યો સર્જીને ક્યાંક સંવાદો દ્વારા જે આખું કામ કર્યું છે એ આપણને મંટોની બહુ જ યાદ અપાવે. પણ એક ચર્ચા એવી બહુ થયેલી કે આમાં સાચું કેટલું. ઘણા બધાએ સદભાવપૂર્વક વિનોદભાઈને કન્સેશન આપ્યું કે આવા બધામાં તો આવું બધું જ હોય, એમ બહુ સાચું નહીં શોધવાનું. ઘણા બધાએ કીધું કે ભાઈ ના એવું કંઈ છે નહીં. કેટલાકે કીધું કે મને ફર્સ્ટ હેન્ડ ખબર છે કે આવું નહોતું થયું. બોરીસાગર સાહેબે એમાં બહુ સરસ એમની બેઠા છતાં કહું છું, કારણ કે કદાચ વિનોદની નજરે વિશે કહે ન કે, અંગ્રેજીમાં 2 શબ્દો છે, એક પોસિબલ અને બીજું પ્લોઝિબલ. આમાં જે કોઈ ચરિત્ર રેખાઓ છે, જે કોઈ પ્રસંગો છે, સંવાદો છે, કિસ્સા છે, સંભવ છે કે પોસિબલ ના હોય, એટલે કે બન્યા ન હોય, પણ એ દરેક પ્લોઝિબલ છે. એટલે કે વ્યક્તિનું જે અસલ ચરિત્ર છે એની જોડે સુસંગત અને ન બન્યા હોય તો એ બની શકે એવા, અને ક્યારેક તો આપણને એવું લાગે કે બનવું જોઈએ એવા છે. એટલે એ રીતે એ આખી ફ્રેમવર્કમાંથી વિનોદભાઈ બહાર નથી જતા. આ પુસ્તક વિશે સૌથી માર્મિક એમ કે ભાઈ આ પુસ્તક શું છે. હવે ભાઈ સૌથી માર્મિક ટિપ્પણી હાસ્યલેખ વિશે જ્યોતિન્દ્ર દવેથી વધારે કોણ આપી શકે. અને વિનોદભાઈ સદભાગી હતા કે જ્યોતિન્દ્રભાઈને અનેક વાર મળ્યા, એમનો પ્રેમ મળ્યો અને વિનોદની નજરે વિશે એમનો લિખિત લેખ મળ્યો જે કુમારમાં છપાયો. તો જ્યોતિન્દ્રભાઈ બિંગ જ્યોતિન્દ્રભાઈ કહે છે કે આ પુસ્તક વિનોદનું 9મું પુસ્તક છે અને ઇદમ તૃતીયમ ઇદમ ચતુર્થમના ન્યાયે આને ઇદમ નવમ પણ કહી શકાય, અને કે આ નવીન પણ છે સાહિત્યના પ્રકારની રીતે. કારણ કે વિનોદભાઈ હતા ત્યાં સુધી, હવે નથી ને આપણે બધા છીએ ત્યાં સુધી, અને અમે બધા નહીં હોઈએ ત્યાં સુધી આ કયો પ્રકાર કહેવાય એની માથાકૂટ તો ચાલતી રહેવાની. પણ સાહિત્યમાં આવી માથાકૂટો ચાલે એના લીધે બીજું બહુ બધું ચાલતું હોય છે, એટલે એનો વાંધો નહીં. લાઠાએ બહુ સરસ લખ્યું કે આ જે લખાણો છે એ વાંચીને જેના વિશે લખાયા છે ને એમને પણ પોતાના વિશે ઘણું જાણવા મળી શકે એમ છે. એમણે લાઠા પણ લાઠા છે એટલે એમણે 2 અર્થમાં લખ્યું હોય.
થોડીક વિનોદભાઈની પણ મસ્તી કરી હોય, પણ હું એને જુદી રીતે લઉં છું. ઘણીવાર આપણો આયનો પણ આપણી પસંદગીનો હોય છે. કોઈક વાર કોઈ બીજો જ્યારે સાચો આયનો લઈને આવે ત્યારે આપણને એમ દેખાય કે ઓ આ તો કેરિકેચર છે, પણ ભાઈ સાચો આયનો આ જ છે, સ્કેચવાળો તમારો આયનો છે. તો વિનોદની નજરેમાં આવું પણ ઘણીવાર બન્યું છે. પણ વિનોદભાઈએ કોઈની, જો આમાં એવું છે કે કોઈ એમ કહે કે આ પુસ્તક બહુ નિર્દોષ છે, તો સોરી પણ એ નથી, એ બહુ તોફાની છે. અને વિનોદભાઈના અંગત પરિચયમાં જે કોઈ માણસ આવ્યા હશે એ બધાને ખબર હશે કે એ માણસ તોફાની હતા. એમના વિશે હાસ્યલેખકથી માંડીને બીજું કોઈ પણ વિશેષણ નહીં વાપરવું હોય અને કોઈ એક જ વિશેષણ વાપરવું હોય બહુ પ્રેમથી, તો એમના માટે તોફાની વિશેષણ વાપરવાનું પસંદ કરું. એમની સાવ જ છેલ્લી અવસ્થામાં, વેન હી વોઝ નોટ હિમસેલ્ફ, ત્યારે અહીંયા બેઠેલો એમનો જે પૌત્ર છે એ એમને આમ પકડીને ઝડપી ચલાવવા માટે જ્યારે પ્રયત્ન કરતો હતો ને એ વખતે વિનોદભાઈ જે મસ્તી કરતા હતા, જે એવી સેમી અભાન અવસ્થામાં પણ એમના મોઢામાંથી જે નીકળતું હતું ને હાસ્યનું તોફાન હતો. તો આ તોફાન એ એમનો સ્થાયી ભાવ, મૂળ રસ હતો. અને લેખનની દૃષ્ટિએ વિચારીએ તો ગુજરાતી લેખન પરંપરામાં ડેટા એટલે કે વિગતો, આપણે જેને વિકિપીડિયાની એન્ટ્રી કહીએ તે, એવી વિગતો પરથી સૌથી વધારે માત્રામાં સૌથી ઉત્તમ હાસ્યનું સર્જન કર્યું હોય તો એ વિનોદભાઈએ. હ્યુમર બેઝડ ઓન ફેક્ટ્સ. એ ફેક્ટ્સમાં પછી વ્યક્તિ હોય વિનોદની નજરેની જેમ, કે શહેર હોય અમદાવાદ, કે પછી ગ્રહો હોય, કે પછી બીમારીઓ હોય, એ બધામાં વિનોદભાઈએ જે મૂળ સામગ્રી, મૂળ મસાલો ઉપયોગમાં લીધો છે એ ફેક્ટ્સનો છે. અને એ ફેક્ટ્સમાં વિનોદી તોફાન ઉમેર્યું છે. એને કારણે એ ફેક્ટ્સ વિકિપીડિયાની એન્ટ્રી નથી રહેતી, પણ એક નિતાંત હાસ્યલેખ બની જાય છે. એક તો આ 31 પાત્રો જેમના વિશે લખાયું છે એમાંથી બહુ સખેદ નોંધ લેવી પડે કે આજે આપણી વચ્ચે બે જ છે, આબિદ સુરતી અને રઘુવીર ચૌધરી. વિનોદભાઈ સહિત કોઈ જ નથી. એ સંજોગોમાં મારી ખાસ ભલામણ છે કે આ પુસ્તકનું નવેસર એ રીતે મૂલ્યાંકન થવું જોઈએ કે આ પુસ્તકથી કેટલા બધા નવા વાચક વર્ગ સમક્ષ વિનોદભાઈએ કેટલા બધા અજાણ્યા એક સમયના પ્રતાપી પાત્રોને પહોંચાડ્યા છે. એટલું જ નહીં, વાંચનારને એવું લાગે કે આમને તો હું ઓળખું છું. હું જીવનમાં પુષ્કર ચંદ્રવાકરને કદી મળ્યો નથી, શેખાદમ આબુવાલાને કદી મળ્યો નથી, પણ વિનોદભાઈ કે અશ્વિનીભાઈ જેવા ગુરુજનો થકી મને હંમેશા એવું લાગ્યું છે કે આમને હું ઓળખું છું. તો આવા પુસ્તકો, એની આજુબાજુ રહેલો સમસામયિક વંટોળ જ્યારે પૂરો થઈ જાય છે, લખનાર અને જેના વિશે લખાયું છે બેય નથી રહેતા, ત્યારે આ પુસ્તકનું મૂલ્યાંકન કરવાની સૌથી સારી સ્થિતિમાં આપણે હોઈએ છીએ. આજે આપણે એ સ્થિતિમાં છીએ, તો આપણે આ પુસ્તકનું નવેસરથી પણ મૂલ્યાંકન કરીએ, એને સેલિબ્રેટ કરીએ, એનો આનંદ કરીએ અને વિનોદભાઈને પણ યાદ કરીએ. અને હા, છેલ્લે, કારણ કે વિનોદભાઈ તોફાની હતા અને હું એમને ત્યાં 15 દિવસે એકાદ વાર સવારે ટ્રેનમાંથી ઉતરીને જાઉં, હું બેઠો હોઉં ને એ અરસામાં જ મોટે ભાગે બોરીસાગર સાહેબનો ફોન આવે, એટલે વિનોદભાઈ કે સાગરનો ફોન છે, જરા કહી લઉં કે પછી વાત કરીએ એમ. પછી એવી રીતે વાત ચાલે. એમાં એકવાર મને, હું આ વિનોદની નજરેના બહુ વખાણ કર્યા કરું, એટલે એકવાર મને કે તું લખને કે, એટલે મેં એમને કહ્યું કે બધી ભૂલો જાતે કરવી જરૂરી નથી, કેટલુંક બીજાની ભૂલમાંથી પણ શીખી શકાય. થેન્ક યુ. વિનોદ ભટ્ટ, જેમ હું ભાગ્યેશભાઈ કહું છું ત્યારે થોડુંક અતરું લાગે છે, કારણ કે હંમેશા ભાગ્યેશ જ કહું છું. એવું વિનોદે મને કહેલું કે તારે મને તુંકારે બોલાવો. તો નવાઈ લાગે કે આ તો 20 વર્ષ પહેલાંની વાત છે. પછી અમે તુંકારે જ બોલાવતા હતા, એટલે સુધી કે પરિષદના પ્રમુખ થયા અને મિટિંગમાં અમે તું કરીએ એટલે હરિકૃષ્ણ પાઠકને ગમે નહીં કે આ તમે લોકો શું કરો છો, આ તું કહેવાતું હશે એમ. એ પ્રશ્નોરાની લઢણમાં કે શબ્દો જુદા હોય, આપણને 2-3 મિનિટ પછી ખબર પડે કે શું કહેવા માગે છે. પણ સૌથી પહેલાં ક્યાં મળ્યા હોઈશું એ તો યાદ નથી આવતું, પણ એક ચિત્ર મારા મનમાં છે કે હું ત્યારે કોચરબ ગામમાં રહેતો હતો અને વિનોદ ભટ્ટ સ્કૂટર પર મને લેવા આવ્યા.
ક્યાં? શિવજી આશરને ત્યાં મણિનગર. કેમ કે વિનોદને એમ કે મારો કાવ્ય સંગ્રહ હવે થવો જોઈએ અને આશરને એમાં રસ, વોરા એન્ડ કંપની. એટલે મને લઈને આશરને ત્યાં ગયા, મારી કવિતાઓ સાંભળી, અમે ત્યાં સાથે જમ્યા. આ પહેલી વાર અમારો સૌથી વધારે સમય સાથે ગાળ્યો એવો. બીજો સમય વધારે સાથે ગાળ્યો એ કાંકરિયા પ્રાણીબાગમાં ઉરાંગ ઉટાન પહેલી વાર આવ્યા, 2. એટલે આપણા જે 4 હાસ્ય લેખકો છે એમાં રતિભાઈ પણ હતા, વિનોદભાઈ તો હોય જ. એમણે મને એમ કહ્યું કે તું રૂબિન દાદાને પૂછી જો, આપણે ઉરાંગ ઉટાંગને જોવા છે. ઉરાંગ ઉટાન એવો શબ્દ છે, આપણે ઉરાંગ ઉટાંગ કહીએ છીએ પણ ઉરાંગ ઉટાન. એટલે મેં દાદાને પૂછ્યું, એ દિવસોમાં પિંજરની આરપારનું કામ ચાલતું હતું. એમણે કહ્યું કે બહુ સરસ. પછી માત્ર સળિયાની બહાર ઊભા રહીને નહીં, એમણે અંદર અમને બધાને લઈ ગયા. તો કદાચ વિનોદે એના વિશે લખ્યું હતું પણ ખરું કે બહાર ઊભેલા એકબીજાને પૂછતા હતા કે આમાં ઉરાંગ ઉટાન કયા. કારણ કે એટલા બધા આમ ઓતપ્રોત થઈ ગયેલા કે ખબર જ ના પડે. ભાગ્યેશ અહીં બેઠા છે ને સાહિત્ય અકાદમીનો પહેલો દિવસ, ઉદ્ઘાટનનો દિવસ, માધવસિંહ એ વખતે મુખ્યમંત્રી હતા. બધી વિધિ પતી ગઈ, પ્રવચનો પતી ગયા, પછી છેલ્લે બધા ઊભા થયા કે હવે ઊભા રહેજો, વંદે માતરમ ગવાવાનું છે. હું ને વિનોદ બાજુમાં જ હતા. તો ગાયકે એટલી વિલંબથી ગાયો, વંદે માતરમ એમ કરીને, એટલે 15 મિનિટ સુધી અમે ઊભા રહ્યા બધા. એટલે મેં વિનોદને કહ્યું કે આ માણસને મળવું પડશે આપણે જતા. અભિનય લાગે તો અભિનય, પણ અમે એની પાસે જઈને ઊભા રહ્યા. આ ગીત તમે ગાતા હતા ને? હા. હું એમને એમ કે કંઈ પ્રશંસાની વાત હશે. મેં કીધું આ રીતે ના ગવાય. કેમ કે પંડિત ઓમકારનાથ પણ ગાવા આવી રીતે જ ગાતા હતા. વિનોદ કહે છે એ પછી નક્કી થયું છે કે આમ નહીં ગાવાનું. પછી પ્રસંગનો એક બીજો પ્રસંગ છે. અમે બધા જમવા બેઠા, તો હું, વિનોદ, માધવસિંહ અને વસુબેન, અમે ચારે એક ટેબલ પર આકસ્મિક રીતે આવી ગયા. થોડી વાર થઈ અને માધવસિંહ વસુબેનના વખાણ કરવા લાગ્યા. તમારું વ્યક્તિત્વ, તમારું કામ, તમારું આમ તેમ બધું. થોડી વાર સાંભળ્યા પછી વિનોદે એમ કહ્યું કે સાહેબ બધાને આવું જ કહો છો ને. તે હું CNની ફાઇન આર્ટ્સ કોલેજમાં હતો. મને કહે છે તું ઝીણા દાદાની સાથે વાત કર અને આ લેખ મેં લખ્યો છે ને મારે એમને વાંચી સંભળાવો છે. મેં કીધું આ જોખમ ના લે ભાઈ. કારણ કે એમાં ઘણું બધું એવું પણ આવે જે સામાન્ય રીતે, તો ઝીણાભાઈએ કહ્યું કે મને વાંચી સંભળાવે એમ નહીં, આપણે પ્રાર્થના મંદિરમાં રાખીએ, વિદ્યાર્થીઓ પણ સાંભળે. હવે પેલું કે ઊઠ પાણા પગ ઉપર. પણ એમ થયું, વિનોદભાઈએ પોતાની લાક્ષણિક શૈલીમાં, અને જેમાં એમના વિશે કટાક્ષ પણ આવતો હતો સ્નેહરશ્મિ વિશે, એ પણ કહ્યું કે એમણે પરિષદના પ્રમુખ થવા માટે પોતાના ડ્રાઈવરને પણ સભ્ય બનાવેલો કે જેથી એક મત મળે. તો પણ એટલી ખેલદિલીથી ઝીણાભાઈએ અને વિદ્યાર્થીઓ તો શું કરે, તો બેઠા હોય સાંભળે. પણ સર એ થયું. જેમ મને આશરના ત્યાં સ્કૂટર પર બેસાડીને લઈ ગયા હતા, એમ મેં પણ એમને એકવાર સ્કૂટર પર બેસાડીને કલોલ પહોંચાડ્યા હતા. અમે કલોલ બંને જણા ગયા હતા. એક સ્કૂલમાં એમના જે પ્રિન્સિપલ હતા એ એમના પરિચિત હતા, અને અમારો બંનેનો કાર્યક્રમ રાખેલો. તો અમે સ્કૂટર પર કલોલ ગયા, અને જ્યારે
વિનોદ આપણી બાજુમાં હોય, આગળ હોય કે પાછળ હોય, સતત એટલી બધી વાતો થાય કે આપણને એમ થાય કે આ સમય આપણને વધારે નથી મળતો એમની સાથેનો. પરિવારને તો એ લાભ મળતો જ હશે. એમના પત્નીને માસ્તર સાહેબ કહેતા હતા, પછી અમે માસ્તર સાહેબ કહેતા હતા. સિકંદરાબાદ અકાદમી દ્વારા અમે 7-8 જણાને સિકંદરાબાદ મોકલેલા, અને 12 દિવસ કાર્યક્રમ તો 2 દિવસનો જ હતો, પણ ગોઠવણ એવી કે 12 દિવસ. અને ત્યાં પછી અમે અમસ્તા પત્તા રમીએ. એ કોઈને ગમે કોઈને ન ગમે. ચીનુભાઈ પણ હતા સાથે. અને ચીનુ મોદી અને વિનોદ ભટ્ટ જે ઝઘડેલા ત્યાં, ભયંકર ઝઘડેલા, ભયંકર. એમાં બેમાંથી કોઈ એમ કહ્યું કે આપણે કેવા છીએ બતાવવા અહીં નથી આવ્યા, બીજા કે ના અમે બતાવવા જ આવ્યા છીએ. સખત. ત્યાંથી પાછા આવીને મુંબઈ થોડું રોકાવાનું હતું, એટલે હરીન્દ્ર દવેને મળ્યા. અમારો એક સરસ ફોટો પણ છે હરીન્દ્રભાઈ સાથે. 12 દિવસ સુધી બહાર રહીને લગર વગર આવેલા, પણ ફોટો સારો આવ્યો. એમની માંદગી જ્યારે વધી ગઈ, કિડની ફેલ થઈ ગઈ, ડાયાલિસિસ પર રાખવા પડ્યા, ત્યારે સ્નેહલે એમને લઈને કિડની હોસ્પિટલમાં આવ્યો. તો મને લાગે છે કે હું દરેક ડાયાલિસિસમાં વખતે હાજર તો નહોતો રહેતો, પણ એ ટોળું થઈ જતું હશે એવું મને લાગે છે એમની આજુબાજુ. એ પછી મારી રૂમમાં, ત્યાં જે મારી રૂમ હતી એમાં બેસીએ અમે. તો એકવાર મેં કંઈક એવું કહ્યું કે તમે આમ, એટલે તમે શાનો કરે છે એમ કહ્યું. આપણે એકબીજાને તું કહેવાના છીએ. સારું. છેલ્લે એમણે કહ્યું કે હવે હું કાલથી નહીં આવું. કેમ? કે મારાથી આ બધાનો દર્દ જોવાતો નથી. કે પોતે એટલા બધા બીમાર હતા, ચાલી પણ નહોતા શકતા, વ્હીલચેર, એ એકદમ અદ્યતન વ્હીલચેર. એ વ્હીલચેર તો એણે પછી હોસ્પિટલને દાન આપી દીધી. પણ એમણે કહ્યું કે આ મારી સાથેના જે બીજાનું ડાયાલિસિસ થાય છે એ મારાથી જોવાતું નથી. તો પોતે આટલા બધા દુઃખમાં છે, દર્દમાં છે, અને અહીં મને નથી ફાવતું એમ નહીં, પણ આ બધાનું દુઃખ મારાથી જોવાતું નથી. તો મને લાગે છે કે કંઈક એવું હશે કે આ દુનિયાનું કોઈ દુઃખ એમનાથી જોવાયું નહીં હોય અને એમણે વિદાય લીધી હશે. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. પ્રિય ઉર્વિશભાઈ, આદરણીય બોરીસાગર સાહેબ, માધવભાઈ, અહીંયા હર્ષદભાઈ પણ છે, અને વિક્રમભાઈ, સ્નેહલભાઈ, સૌ પરિવારજનો પણ છે, ઉપેન્દ્રભાઈ છે, આપ સૌ મહાનુભાવો. વિનોદભાઈ વિશે એટલું બધું કહી શકાય અને કહેવું જ જોઈએ, કારણ કે પુરુષભાઈએ સાચું કહ્યું કે કોલમિસ્ટ હોય અથવા કોઈ લેખક હોય એ બહુ જલ્દી ભૂલાઈ પણ જાય કદાચ, પણ વિનોદભાઈએ દરેક વ્યક્તિમાં કંઈક એવું રોપી દીધું કે તમે, તમારી તાકાત નથી કે તમે એમને ભૂલી શકો. એ વિનોદભાઈની ગજબ વાત. મને વહાલા કહે, હા મારા વહાલા નીકળો ને, તમે આવો ને. મેં કીધું કેમ? કે ભાજીપાઉં ખાવું છે, કે આ પુત્રવધુ છે, વૈદેહી ખાવા નહીં દે, જો તમે આવો ને તો મને મળી જાય કે, અને આપણે ગુલાબજાંબુ ખાઈશું. મેં કીધું ડાયાબિટીસની 80-83, આવો તો ખરા તમે. અકાદમીના મને ખબર છે કે બંનેમાંથી એમને રાજીનામું આપ્યું એ મારી મિત્રતાને કારણે. જ્યારે એ અકાદમીના પણ એડવાઇઝરી બોર્ડમાં હતા, બહુ હસાવે, ધીરુબેનને પણ હસાવે, બધાને. જ્યારે પણ મિટિંગ હોય એટલે અમે બધા રાહ જોઈએ કે વિનોદભાઈની આમ કદાચ ધડાધડ, અને તમે કહ્યું એમ બધું તુકારેથી બોલાવે, ધીરીઓ કહે. ધીરુભાઈ પરીખ પ્રમુખ હતા કે ધીરિયા સાથે મારે વાત થઈ છે, આવી રીતે પ્રફુલ્લિયા સાથે વાત થઈ છે, આનું આમ થયું છે. એટલે એવો એમને બધા સાથે એટલો બધો લગાવ, એવી વ્યક્તિ કે એટલા માટે જ આપણે એમને વિશેષ યાદ કરવા પડે. વિનોદભાઈએ એટલું બધું લખ્યું છે, અને એટલું બધું કહ્યું છે. ખબર છે, રાયપુર અને ખાડિયા વિશે વાત કરતા હતા કે ખાડિયા અને રાયપુર બે આમ તો મિક્સ થઈ જાય, અને મારું એટલે એ હંમેશા એમ કહે ને કે આ અસિત વોરા છે મેયર,
એ મારા સ્ટુડન્ટ ઇન લો છે, કારણ કે એ નલિનીબેનના વિદ્યાર્થી હતા. એ કે મેયર ભરે પણ મારા વાઈફના વિદ્યાર્થી છે એટલે એ સ્ટુડન્ટ ઇન લો કહેવાય. એટલે મેં કીધું સાહેબ આ અમદાવાદ મારું વતન ઇન લો છે, કારણ કે આ મારું સાસરું છે. એટલે ખાડિયા અને રાયપુરની બહુ વાતો કરે, કારણ કે ખાડિયા અને રાયપુર કેવી રીતે જુદા પડે ભાગ્યેશભાઈ કહો તો. મેં કીધું મને કંઈ બધો ખ્યાલ નથી, આમ તો બધું એક જ છે. એટલે કે ના એવું નહીં, રાયપુરથી તમે નીકળો અને જો આપણા ઉંમરની કોઈ સ્ત્રી સામે તમે જુઓ અને એ બેન તમારી સામે જુએ, કદાચ હશે અથવા મોં આગું પાછું કરી દે, તમારી સામે નજર ન મેળવે, તો સમજવું કે એ રાયપુર છે. પણ જો ખાડિયા 4 રસ્તા આગળથી પસાર થતા હો અને તમારી ઉંમરની કોઈ છોકરી કે બેન સામે તમે જુઓ અને એ બેન તમારી સામે ટીકીને જુએ, પછી થોડી વાર રહીને એની સેન્ડલ સામે જુએ, પછી પાછી તમારી સામે જુએ, તો તમારે સમજવાનું કે ખાડિયા આવી ગયું. આ એમની એકદમ વિશેષતા. એક રઘુવીરભાઈએ એક પ્રસ્તાવનામાં લખ્યું છે કે વિનોદભાઈને બધું 2 જ જોઈએ, 2 પત્ની 2 નામ. એટલે અમે એક દિવસે અધીર અમદાવાદી, મને શિલ્પાબેન પણ હતા અને વિનોદબેન ત્યાં બેઠેલા. મેં કીધું વિનોદભાઈ મેં પણ હાસ્યના ખાસા નિબંધો લખ્યા છે, હવે તમે કહો તો આપણે સંગ્રહ કરીએ. મને કે મને આપજો ને, આપણે હું એક વખત વાંચી લઉં એટલે આપણે વાત કરીએ. તો કે હાસ્ય લેખક થવા માટે છે ને 3 શરતો છે. એ હું અને મારા વાઈફને બધા લગભગ મેં 17-18 જણ હતા, બધા કપલ અને બેસતા વર્ષ પછી 3જો દિવસ હતો કે એમ હવે રાત્રે બેસવા ગયેલા. એટલે વિનોદભાઈ સાથે 2-2.5 કલાક બેસવાનું હોય, મોહનથાળ ખાવાનો હોય, વચ્ચે ડાયાબિટીસની સ્તુતિ કરવાની હોય અને પછી પાછા ખવડાવે. પાછા આપણે કહીએ કે આ મોહનથાળ કંઈ સહેજ જુદો લાગે છે. એ કે જો હું નહોતો કહેતો કાજુ કતરીમ ખ્યાલ ના આવ્યો ને, કે તો એનાથી વધારે જૂની છે. એ બહુ હસાવે. એવી રીતે બધું જુદું તાજું જ હોય, પણ એ ગમ્મત બહુ કરે. એટલે મેં કીધું કે 3 ગુણો આવશ્યક છે હાસ્ય લેખક થવા માટે. એક તો તમે નીડર હોવા જોઈએ, તમારે કોઈનાથી ગભરાવાનું નહીં, જે લખવું એ લખવાનું. બીજું તમારામાં નિર્દંશપણું હોવું જોઈએ. તમે કોઈને ઉતારી પાડવો છે એટલા માટે હાસ્ય લખવાનું હોય તો નહીં લખવું. અને ત્રીજું કે ઓછામાં ઓછી 2 પત્ની હોવી જોઈએ. એટલે મારા ભાઈ તો ઊભા થઈ ગયા ખાડિયાની રીતે, કાકા શું કહો છો તમે? એટલે કહે કે બેન શાંતિ, મને ખબર છે તમે ખાડિયાના છો, શાંતિ રાખો, આ માહિતી છે, પ્રોત્સાહન નથી. એટલે વિનોદભાઈ તરત જ કહી દે. મને ખબર છે આપણે તમે હતા એમાં જ્યારે સંસ્કૃતિ હોલનું ઉદ્ઘાટન કર્યું રવિશંકર રાવળ ભવનમાં. એટલે મોદી સાહેબનો બહુ આગ્રહ હતો કે કોઈ બહુ ફંક્શન નહીં કરવાનું મોટું, હું આવીશ ખરા પણ આપણે ફંક્શન નથી કરવું, ખાલી 10-12 જણ. એટલે રઘુવીરભાઈને બધાને બોલાવેલા, માધવભાઈ પણ હતા અને અમે લોકો ગયા અને બધા 10 જણ બેઠેલા. એટલે મોદી સાહેબ આવ્યા કે આપણે ભાષણ નથી કરવું, એટલે હું બધાની સાથે જ ગોળાકારમાં મંડલાકારે જ બેસીશું અને બેઠા. એટલે પછી મોદી સાહેબે ટીખળ કરી, કેમ કે ભાગ્યેશ આ લોકોને કંઈ ચાથી જ પતાવવાનું છે કે કંઈ નાસ્તો જમવાનું કંઈ ગોઠવ્યું છે? એટલે વિનોદભાઈ કહે એ તો બહુ અમારો મિત્ર છે અને કે એ ઓનેસ્ટમાં લઈ જવાનો છે એમ, ભાજીપાઉં ખાવા એમ. એટલે મોદી સાહેબ કે જુઓ છે ને ઓનેસ્ટી છે ને? એ કે અરે અમારો આ અમદાવાદ છે કે અહીંયા તો ભાજીપાઉંવાળા ઓનેસ્ટ છે. એટલે ભાઈ રઘુવીરભાઈ કે કોઈ બોલ્યું કે અહીંયા સાહેબ ખાલી ભાજીપાઉંવાળા જ ઓનેસ્ટ છે એમ. એટલે એમ વિનોદભાઈ હોય એટલે એવું હાસ્ય થાય. મને ખબર છે કે એક વખતે કોઈ લગ્નમાં જવાનું, રિસેપ્શનમાં. મેં કીધું હું સાંજે આવીશ ને આપણે બધા સાથે જઈશું. કે સારું. તો વિનોદભાઈ કંઈ બહુ જોરથી, નલિનીબેન તૈયાર નહીં થયેલા એટલે કંઈ બોલતા હતા જોરથી કે ચાલો જલ્દી હવે એમ. ભાગ્યેશભાઈ યાર એક આઈએએસ ઓફિસરને આપણે કેટલું વેઇટિંગ કરાવવાનું નામ તેમ. પછી મને જોઈને પાછા જોરથી વધારે બોલે કે ચાલો કંઈ તમને સમજણ પડે છે આમ તેમ. પછી આવ્યા એકદમ શાંત થઈ ગયા અને આવીને મારી જોડે બેસી ગયા. મેં કીધું કેમ બેસી ગયા કાકા? હમણાં તો ગુસ્સામાં હતા. એ કે ના યાર નલિનીને મંગલસૂત્ર નથી મળતું અને કે સવારે મારે બીપી વધારે આવ્યું હતું
તો આ એટલી ગમ્મત કરે. પણ એક બીજો એવો જ પ્રસંગ છે. અમે સ્મશાનથી નીકળ્યા, મેં કીધું ચાલો કાકા હું મૂકતો જઉં છું તમને. એટલે મને કે ચાલો. એટલે અમે પેલા બ્રિજ ઉપર ગયા ને, એટલે મને કે તમારા વાઈફને ફોન જોડો. એટલે મેં ફોન જોડ્યો. એટલે કે બેન કેમ છો? એટલે કે બરાબર. એ તમને સારો વર મળ્યો છે એમ. એ કે એમાં કાકા મારું જનરલ નોલેજ વધારવા માગો છો કે શું એમ? એ કે ના, એમ કે તમારો વર બહુ સારો છે. એટલે કે કારણ? એ કે કારણ એ કે મારી ઉંમરના લોકોને સામાન્ય રીતે લોકો ઘેરથી સ્મશાનમાં મૂકવા આવે, આ તમારો વર સ્મશાનમાંથી ઘેર મૂકવા આવે છે. એટલે વિનોદભાઈની જે વિનોદ પેદા કરવાની પણ એક બહુ કરુણાંતિકા તો એવી થઈ હતી કે હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર હતા અને પછી એસજીજીમાંથી રજા આપી અને ઘેર આવ્યા અને સ્નેહલભાઈનો ફોન આવ્યો કે વિનોદભાઈ વાત કરે. એટલે હું તો ગભરાઈ ગયો. મેં કીધું અમને તો એમ હતું કે વેન્ટિલેટર કાઢશે. એટલે હવે બહુ અમે 11:30 બોરીસાગર સાહેબને અમે લોકો બધા મળ્યા હતા. મેં કીધું સ્થિતિ તો બહુ સારી નથી પણ આપણે જોઈએ. એટલે કે ના, વેન્ટિલેટર તો સ્નેહલભાઈ કે અમે ફેમિલીમાં પણ નિર્ણય લીધો છે કે વેન્ટિલેટર આપણે કાઢી નાખીએ. અને 4:45 ફોન આવ્યો મને કે સ્નેહલભાઈ કે વિનોદભાઈ વાત કરે. મેં વિનોદભાઈ વાત કરે? હા. એટલે વિનોદભાઈને મેં કહ્યું, અરે કાકા તમે છો કે તમારું ભૂત છે? એ કે ના ના, હું વિનોદ ભટ્ટ, વિનોદ જસવંતલાલ ભટ્ટ. મેં કીધું શું થયું? કેમ એકદમ આટલો અવાજ એકદમ રણકો પણ પાછો ઓરિજિનલ? એટલે કે હા, કે ડૉક્ટરોએ તો બહુ મહેનત કરી પણ હું બચી ગયો. કે તમે આવી જાઓ યાર, અહીંયા આવી જાઓ, મારે ઘેર આવી જાઓ ને તાત્કાલિક, મીડિયાવાળા બધા આવે છે. એટલે વિનોદભાઈનું એટલી બધી યાદો આવે આપણને. પિતાંબરભાઈનું વ્યક્તિચિત્ર જ્યારે લખેલું ત્યારે એમણે એક સરસ લખેલું અને એ મને આજે યાદ આવે છે કે એમણે કહેલું કે પિતાંબરભાઈ આપણને છોડીને ગયા છે, આપણે એમને ક્યાં છોડ્યા છે. આપણે પણ આજે એવું સ્ટેટમેન્ટ કરી શકીએ કે વિનોદભાઈ આપણને છોડીને ગયા છે, આપણે ક્યાં વિનોદભાઈને છોડ્યા છે. વિનોદભાઈને એવી કંઈ ઓછું છૂટ અપાય. જ્યારે તારક મહેતા ગુજરી ગયા ને ત્યારે એમની ડેડ બોડી આગળ અમે બધા બેઠા હતા. વિનોદભાઈ છેક સુધી એમનું આંસુ દબાવી રાખેલું, બરાબર આમ મજબૂત રહેલા. પછી એકદમ ઇન્દુબેન આવ્યા અને પછી એકદમ વિનોદભાઈ એક ડાયલોગ જબરજસ્ત માર્યો કે આ મહેતા કે કોઈ દિવસ કે કોઈ ફંક્શનમાં જવાનું હોય, ક્યાંય જવાનું હોય, મને પહેલાં ફોન કરે જ, વિનોદભાઈ આપણે કેટલા વાગે જઈશું, આપણે સાથે જઈશું, આપણે સાથે જઈશું. આજે મહેતા મને એકલાને મૂકીને જતા રહે એમ કરીને પછી વિનોદભાઈ બહુ રડ્યા કે મને આજે એકલો મૂકીને જતા રહે. એટલે એવા બહુ ઇમોશનલ વિનોદભાઈ, એટલા બધા ઇમોશનલ. મને કહે કે તમે ગાંધીનગરથી નીકળો એટલે મને ફોન કરજો. મેં તમને શું કામ ફોન, હું આવું છું 6:30 થી 6:45 વચ્ચે આવી. એ કે ના, તમે મને ફોન કરશો ને એટલે હું રાહ જોવાની શરૂ કરીશ. એટલા બધા લાગણીશીલ, એમને બહુ ચિંતા થાય. એક વખતે તો એવું થયું કે ફોન ઉપાડે નહીં અને મેં 10-12 વખત ફોન કર્યો. તમે અમારો નક્કી ટાઈમ હતો 8:30 વિક્રમભાઈ અથવા હું વાત કરતો હોઉં અને 10:30 બોરીસાગર સાહેબનો ફોન હોય. એન્ગેજમેન્ટ એટલે તમારે સમજી લેવાનું કે અમે વાત કરતા હોઈશું. તો એક વખતે વિનોદભાઈ ઉપાડે જ નહીં. મેં રિંગ કરી બહુ, મેં કીધું શું થયું, બીમાર થયા કે શેમ? સ્નેહલભાઈને ફોન કર્યો, સ્નેહલભાઈ ઉપાડે. પછી વૈદેહીબેનનો એક SOS નંબર, એટલે એમને ઉપર ફોન કર્યો. મેં કીધું આ વિનોદભાઈ ઉપાડતા નથી. કે ક્યારના પપ્પાજી બાથરૂમમાં છે પણ હવે હમણાં હું કહું તમને, બહાર નીકળે એટલે તરત જ, એટલે 9:45 થયા એટલે ફોન આવ્યો. મેં તો યાર આવું કેમ, તમે ફોન ના ઉપાડો, સહેજ કહેવું તો જોઈએ ને કે વાર લાગશે કે કંઈ પ્રોબ્લેમ નથી ને, બીપી બધું બરાબર છે? એટલે કે બધું બરાબર છે ભાગ્યેશભાઈ, તમને ખબર નહીં પડે કે અહીંયા છે ને કોર્પોરેશનના નળમાં ફોર્સ હોય ને એ વધતો ઓછો આવે. આજે બહુ જોરદાર ફોર્સ આવતો હતો, એટલો બધો ફોર્સ આવ્યો તો કે મેં આજે ઘણાઓનું નહીં નાખ્યું કે બહુ લંબાણપૂર્વક નાહ્યો છું, કે બહુ લંબાણપૂર્વક નાહ્યો છું. એટલે આ વિનોદભાઈ આપણને બહુ યાદ આવે. એક વખતે એક વિનોદ વિમર્શ વિશે થોડી વાત કરવી છે, કારણ કે વિનોદ વિમર્શ એક એવું પુસ્તક છે જેને હાસ્યનું શાસ્ત્ર કહી શકાય. પેરોડી કોને કહેવાય, વીટ કોને કહેવાય, સેટાયર કોને કહેવાય, આયરની કોને કહેવાય, ટ્રેજેડી ને કોમેડી ને એટલી બધી વ્યાખ્યાઓ કરી.
પાછો હું એક દિવસ ગયો ને એટલે મને કહે કે જુઓ આ હું તમને જામાતા દસમો ગ્રહ, એ જામાતા દસમો ગ્રહ મારો જમાઈ એ લોકો ભટ્ટ હતા. એટલે મેં કહ્યું કે આ મારી દીકરી માટે માગવું આવ્યું છે વિનોદભાઈ, અને આવું છે, અને આ લોકો ભટ્ટ છે ને ત્યાં અમેરિકામાં છે, તો શું કહેવું તમે કહો, એટલે વડીલ તરીકે તમને પૂછું, મારા પિતાજી તો છે નહીં. એ કે જુઓ, બધું સારું હોય ને તો સરનેમ સામે ના જોશો. એટલે કે કેટલાક ભટ્ટ સારા પણ હોય. પછી મને કે અહીંયા આવો. પછી વિનોદ વિમર્શમાંથી એક શ્લોક મને સંભળાયો. સદા વક્રઃ સદા ક્રૂરઃ સદા પૂજામ અપેક્ષતે કન્યા રાશિ સ્થિતો નિત્યઃ જામાતા દસમો ગ્રહ. કે હવે જુઓ, તમને આમાંથી હું સંભળાવું તમને. આ કેવી વિનોદ વિમર્શમાંથી આ શ્લોક કાઢીને મને સંભળાયો. ભાઈ મને કહે તમારા સંસ્કૃતમાં કંઈ હોય એમ, કેવું હાસ્ય હોય કે ના હોય? હોય ને, પુષ્કળ હોય. પછી મેં કહ્યું એમને જ એક રમૂજ કહેલી વિનોદભાઈએ, કે બે ડૉક્ટરો સ્મશાનમાં વાત કરતા હતા કે આ જે માણસ મરી ગયો એ તારો પેશન્ટ હતો? એટલે પેલા ડૉક્ટરે કહ્યું ના, મારો નહોતો. એટલે પછી બીજા ડૉક્ટરે કીધું કે આ તારો હતો? એટલે કે ના, મારોય નહોતો. કે સાલો આપણા બહેનોય પેશન્ટ નથી તો મરી કેવી રીતે ગયો? એટલે વિનોદભાઈએ આ જોક કીધેલો ને, એટલે પછી મેં એમને ફરીથી મળ્યો ત્યારે મેં કીધું આ જોકનું મૂળ સંસ્કૃતમાં છે. મેં એનો શ્લોક શોધી કાઢ્યો છે. એટલે કે કયો? એટલે પછી મેં એમને સંભળાવ્યું કે ચિતા પ્રજ્વાલિતો દૃષ્ટવા વૈદ્યો વિસ્મિતઃ ગતઃ નાહમ ગતો નમે ભ્રાતા કશ્ચેદમ હસ્તલાઘવમ. એમ કે આ ચિતા સળગતી જોઈ અને વૈદ્યને વિસ્મય થયો કે હું કે મારો ભાઈ કોઈ આના ઘેર ગયા નથી, તો આ કોની હાથની ચતુરાઈ થઈ ગયા મરી ગયું? કશ્ચેદમ હસ્તલાઘવમ. તો આ વિનોદભાઈ ની સાથે આ બધું બહુ મજા આવે. જ્યારે પણ જાઓ ત્યારે મારે એટલું જ કહેવું છે કે વિનોદભાઈ બહુ સિરિયસ રીડર હતા. અને એમને વાત કરી ચેખોવ, કનૈયાલાલ મુનશી, બર્નાર્ડ શો, ચાર્લી ચેપ્લિનનું તો એમને મને ભલામણ કરી કે ચાર્લી ચેપ્લિનનું લાઈફ વાંચી કાઢો એક વખત, તમને બહુ મજા આવશે. અને ખરેખર બર્નાર્ડ શો વિશે કેટલું બધું લખ્યું છે. ચેખોવની તો એની મંટો ઉપર તો એમની માસ્ટરી, એકદમ માસ્ટરી. એટલે ત્યાં સુધી કે ઓશોએ મેન્શન કરવું પડ્યું કે રજનીશજીએ પણ કહેલું કે સાદત મંટો વિશે વિનોદભાઈને લિખા હૈ એસા. તો એ વિનોદભાઈના બે નિબંધો વિશે મારે પણ, આ વિનોદ આખું વાંચવો તો નથી નિબંધ, પણ એક એબ્સર્ડ વાર્તા વિવેચન સાથે મને લાગે છે કે કદાચ ગુજરાતી ભાષામાં એબ્સર્ડ લખનારા જે લોકો કાફકા અને આમ અઘરું લખે ને, એ બધા પોતાની જાતને ખૂબ ઉન્નત ભ્રુ એવો શબ્દ આપણે વાપરીએ છીએ ને, અને આપણે સામે મળીએ અને બીજે જુએ ને, એ બધું એવી સરસ એમનામાં બધી એવા ગુણો હોય, અલંકારોથી સજ્જ એવા વ્યક્તિઓ એ જે લખતા હોય છે અથવા જીવતા હોય છે, જે તમે સમજી જ ના શકો. હમણાં કોઈ સાહિત્યના કાર્યક્રમ માટે કોઈએ ફોન કર્યો ને, તો બહુ નાના કર્મચારીએ ફોન કર્યો. એટલે કે હું આવીશ નહીં એ તો નક્કી જ છે, પણ તમે એ પણ નોંધી રાખો કે તમારા કાર્યક્રમ માટે હું શુભેચ્છા પણ નથી આપતો. એવા ઉન્નત ભ્રુ લોકો. એટલે એક એબ્સર્ડ વાર્તા વિવેચન સાથે વાંચવા જેવી છે. કાગડો, કફન અને પેટ્રોમેક્સ. કાફકા કે સાર્ત્ર કે નીત્સે આપણે વાંચતા હોઈએ અને કેમ બધું આમ ઇરિલેવન્ટ આવે, અને પછી એમાંથી અર્થઘટનો કરવા માટે આખું મોટું બીજું પુસ્તક વાંચવું પડે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તું પરણેલો છે, ત્યારે જવાબમાં એન્ટીસેપ્ટિક બગાસું ખાઈને તે બોલેલો. ગટરનું ઢાંકણું, છીંક અને સ્કાયસ્ક્રેપર. અત્યારે તે પોતાનું ખોવાઈ ગયેલું નામ બાથરૂમમાં ઉભરાતા પાણીમાં શોધતો હતો. તે ધુમ્મસ્યું હસ્યો, બિંગડબામ બિંગડબામ. સૂરજને લાત મારીને તેણે ગબડાવી દીધો. આ એક જે વાત છે એ ઉન્નત ભ્રુ ઉપર એવો જબરજસ્ત કટાક્ષ છે, પણ કટાક્ષ કરવા માટે જે વાર્તા લખી છે એ પરફેક્ટ સરરિયાલિઝમની વાર્તામાં જઈ શકે એવી વાર્તા છે. અને
એમને એક વાક્ય, હું ત્યાં ટાગોર હોલમાં કોઈ કાર્યક્રમમાં હું ને વિનોદભાઈ ગયેલા, ત્યારે વિનોદભાઈને મેં કહેલું, મેં કીધું સાહેબ આપણા વરિષ્ઠ સાહિત્યકારો ઇરિલેવન્ટ થવા બહુ મહેનત કરે છે અને કમનસીબે સફળ પણ થાય છે, કારણ કે સમાજ ક્યાંક બીજી જ દિશામાં છે અને આપણા સાહિત્યકારો બીજી જ દિશામાં છે. તો મેં કીધું આના માટે આપણે કંઈક કરવું પડે કે સમાજોન્મુખી આપણે કેવી રીતે થઈ શકીએ, સમાજમાં કેવી રીતે પહોંચી શકાય, એના માટે કરવું જોઈએ. એટલે આ એક વાર્તા જબરજસ્ત છે. પણ સૌથી અગત્યની જે વિષય મને સોંપેલો, સાહેબ 1967માં વિનોદભાઈ પોતાની શોકસભા વિશે નિબંધ લખે છે. અદ્ભુત. ચારી આપણા બહુ મોટા નાટ્ય નિર્માતા, એમને આખું નાટક બનાવ્યું. આપણે સ્નેહલભાઈ ગયા હતા વડોદરામાં, બધા વિનોદભાઈના ચાહકોએ એક વિનોદ સભા રાખેલી અને એમાં એમને નાટક ભજવ્યું આ નિબંધ ઉપરથી. અને આ શોકસભાનો અહેવાલ વિનોદભાઈએ પાછો જુઓ, એમાં મહિનો પણ મે મહિનો સિલેક્ટ કરેલો. 1967માં લખે છે કે હું મેમાં ગુજરી જવાનો છું. એમને લખ્યું, જ્યોતિન્દ્ર દવે જ કહે છે કે 2/5/67ના રોજ શોકસભા મળી હતી અને એના અધ્યક્ષપદે વિનોદ ભટ્ટે, જ્યોતિન્દ્ર દવેએ કહ્યું કે આ એક શોકસભા યોજી છે એટલે મારી સૌને વિનંતી કે મારા કોઈ પણ વાક્યને કટાક્ષ કે હાસ્યનું ગણવું નહીં અને આ ગંભીર પ્રસંગની ગંભીરતા અને શાણ જાણવવા વિનંતી છે. પછી બધા બોલવા માંડ્યા. એટલે ઉમાશંકર જોશી ઊભા થયા. એટલે પેલા એક્ટિંગ કરનારા છોકરાઓ પણ કેવા અદ્ભુત હતા. એને કહ્યું કે ઓ વિનોદ ભટ્ટ મરી ગયા. એમ ઉમાશંકર જોશી એમના અવાજમાં બોલ્યા, વિનોદ ભટ્ટ મરી ગયા, મારું તો માન્યામાં જ નથી આવતું. એટલે તરત જ જ્યોતિન્દ્ર દવે આમ જબ્બો ખેંચે છે કે ભાઈ આ વાઇસ ચાન્સેલર છે, એને ડેથ સર્ટિફિકેટ બતાવો. માન્યામાં જ નથી આવતું, અહીં શોકસભા લઈને બેઠા છીએ કે તમે ઉમાશંકર આવું નહીં, વિષય ઉપર આવો. એટલે આ વિનોદભાઈ જ લખી શકે આવું. પછી નિરંજન ભગત સાહેબ હોવા, ભગત સાહેબ ફટાફટ બોલવા માંડ્યા. વિનોદ મારો મિત્ર ગયો, આપણી વચ્ચેથી ગયો, પણ બાયરન પણ ગયા છે, શેક્સપિયર પણ ગયા છે, વોટ વિટમેન પણ ગયા છે, અને વિલિયમ શેક્સપિયરે કહેલું આમ તેમ આમ બધું બોલ્યા ને. એટલે પછી જ્યોતિન્દ્ર દવે પાછો જબ્બો ખેંચ્યો કે બધા ત્યાં જ ગયા છે, અહીંયા કોઈ નથી ગયા, અહીંયાય ઘણા ગયા છે, કે આ બકઠા ગયા છે એમ કે. પછી પાછા ભગત સાહેબ ધીમા પડ્યા કે બકઠા ગયા છે અને નર્મદ ગયા છે. એટલે પાછા જ્યોતિન્દ્ર દવે કે નર્મદ મરી ના ગયા હોત ને તો તમને નર્મદ ચંદ્રક ના મળ્યો હોત, હવે જલ્દી કરો. તો એ વિનોદભાઈએ કલ્પના કરીને, પરકાયા પ્રવેશ કરીને, જાણે કે એ એમને અનુકૂળ એમ કે પન્નાલાલ પટેલ કહે કે ભાઈ સુધારામાં માનતા હતા અને ઓચંતાના મરી ગયા, તો આપણે શોક સંદેશો પહોંચાડવો પડે અને સંસારના સુધારામાં વિનોદભાઈ, હું એમને બહુ જાણતો નથી પણ વિનોદ સુધારામાં માનતો હતો કે. પણ આ શોકસભાના અહેવાલ એવો નિબંધ, એમાં અંત ગજબ છે, ગજબ અંત છે કે જ્યોતિન્દ્ર દવે બહુ કંઈ બધા હસવા માંડ્યા અને આમ તેમ. એને એકદમ એમ કે બેસણું રાખ્યું નથી, ઉઠમણું રાખ્યું છે અને આ કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે, પૂરો થયો ગણાશે. ભાઈઓ હવે તમે અહીંયાથી જઈ શકો છો અને એવું બધું. પછી આપણે મૌન નથી પાડવાનું. વિનોદભાઈની આ શોકસભા છે એટલે બધાએ ખડખડાટ હસવાનું છે. એટલે જ્યોતિન્દ્ર દવે પણ બધા પ્રેક્ષકોને પ્રેરણા આપવા માટે પોતે પણ ખડખડાટ હસવા માંડે. એટલે વિનોદ ભટ્ટ લખે છે, બહુ ખડખડાટ હસવા માંડ્યા એટલે દવેનું ચોકઠું પડી ગયું. અને દવેનું ચોકઠું પડી ગયું એટલે એક દોશીમાં એ ચોકઠું ખોલતા હતા કે આ તે. અને પછી ત્યારે ચોકઠું તો મળી ગયું, પણ પેલા એને પૂછ્યું કે હજી તમે માજી શું ખોળો છો? એટલે માજીએ કહ્યું કે હું તો મારો વિનોદ ખોળું છું. એ કે વિનોદ તો મરી ગયો. એટલે કે ના, વિનોદ તો હજી જન્મ્યો જ નથી અને વિનોદ તો મરે જ નહીં. હું તો એવા વિનોદને શોધું છું જે લાખો વર્ષ જીવે. અને આપણે બધા આપણે નસીબદાર કે આપણને લાખો વર્ષ જીવે એવો વિનોદ આપણને મળ્યો હતો. એ આપણો મિત્ર હતો. અલવિદા.
ઘણા વખત પહેલાં મનીષભાઈ આ કાર્યક્રમનું આયોજન કરેલું અને સરસ આયોજન થયું. અને એનું નામ શું રાખવું? તો આ સુમધુર સ્મરણ યાત્રા. તો તમે જુઓ કે એમના સાહિત્ય દ્વારા અથવા તો એમના વ્યક્તિગત અનુભવ દ્વારા આપણે કેટલા બધા સ્મરણોમાંથી પસાર થયા. આ કિશનસિંહ ચાવડાનું એક પુસ્તક છે, બહુ જ જાણીતું પુસ્તક છે, અમાસના તારા. ઘણા લેખકો, ઘણા કવિઓ અમુક એક જ કાવ્યને કારણે ઓળખાય એમ ઘણા લેખકો એકાદ પુસ્તકને કારણે જાણીતા થાય. એવું આ અમાસના તારા કિશનસિંહ ચાવડાનું પુસ્તક છે. એમાં એક મંગલસૂત્ર નામનો નિબંધ છે. એમાં એક વાક્ય આવે છે. એમના પિતાનું અવસાન થયું છે ને બધા બેઠા છે ને એમાં એક વાક્ય આવે છે કે પિતાજીના સ્મરણોની ઉજાણી ચાલતી હતી. આજે આપણે વિનોદભાઈના સ્મરણોની ઉજાણી કરી રહ્યા છીએ અને ઘણા બધા સંસ્મરણો બધાની પાસે છે. આજે મારે જે વાત કરવાની છે તે એમની આત્મકથા. એકવાર આત્મકથા મનીષભાઈના જ કાર્યક્રમમાં મેં આત્મકથા વિશે બહુ જ વિગતથી એક વ્યાખ્યાન આખા. આજે એમાંથી માત્ર એક ટુકડો એટલે કે એક પ્રકરણ એમની આત્મકથામાંથી એમની શિક્ષણ યાત્રાનો એની વાત મારે કરવી છે. પણ એ પહેલાં હું થોડુંક વિનોદભાઈ વિશે પણ કહેવા માગું છું કે વિનોદભાઈ છે તે પોતાની રીતે વ્યક્તિ તરીકે પણ વિશિષ્ટ હતા અને લેખક તરીકે પણ વિશિષ્ટ હતા. એટલે શામળ ભટ્ટ આપણા જે મધ્યકાલીન કવિ થઈ ગયા, એ શામળ ભટ્ટ માટે એક વિવેચકે એવું લખ્યું છે કે એ કોઈના માર્ગે ગયો નહીં અને એના માર્ગે કોઈ જઈ શક્યું નહીં. કારણ કે શામળ ભટ્ટ વખતે પ્રેમાનંદ છવાઈ ગયેલા હતા. તો આમણે પ્રેમાનંદથી જુદો ચીલો ચાતરીને પોતાનો એક માર્ગ કંડાર્યો. વિનોદભાઈ વખતે જ્યોતિન્દ્ર દવે ને બકુલ ત્રિપાઠી હાસ્ય સાહિત્ય ઉપર છવાઈ ગયેલા હતા. એ પછી વિનોદભાઈ આવ્યા. તો એમણે આ બંનેમાંથી કોઈની પરંપરામાં ગોઠવાયા વગર પોતાનો રસ્તો પસંદ કર્યો. અને વિનોદભાઈએ કેટલું એવું લખ્યું છે કે જે વિનોદભાઈએ જ લખ્યું છે ને વિનોદભાઈ જ લખી શકે. આ વિનોદની નજરે એમાંનું એક છે. આત્મકથા પણ એમાંની એક છે. તો આવા એક સર્જક, ખરેખર તો સર્જનમાં વધારે મહત્વ એ છે કે પોતાનો અવાજ કેટલો છે. પરંપરાથી સાવ કોઈ મુક્ત રહી શકે નહીં. જે કંઈ વાંચ્યું વિચાર્યું હોય એનાથી કોઈ સાવ મુક્ત ન રહી શકે. પણ એ બધા પછી પણ એનું પોતાનું આગવું કેટલું છે એ આધારે સર્જકનું મૂલ્યાંકન થાય. તો વિનોદભાઈનું તો બધું જ આગવું છે. એમણે જે કંઈ ઘણું લખ્યું એમણે, અને ઘણા આપણી પાસે પુસ્તકો રૂપે એ બધું ઉપલબ્ધ છે. પણ એમાંનું એકેય એણે પોતે કોઈનું અનુકરણ તો ન કર્યું પણ પોતાનું પણ ન કર્યું. પોતે જેમાં એકમાં સફળ થયા તો એ પ્રમાણે પછી લખ્યા કરવું એમ પણ નહીં કર્યું. એટલે એ રીતે વિનોદભાઈ વિશિષ્ટ હતા. વ્યક્તિ તરીકે પણ વિશિષ્ટ હતા. ચંદ્રકાંત શેઠ આપણા મોટા કવિ, એની પાસેથી હું એક શીખ્યો છું. અથવા એમણે એક વ્યાખ્યાનમાં કહ્યું તે મને બહુ જ બરાબર કે કોઈ પણ સર્જક, એ સર્જક હોય, સાચો સર્જક હોય, એ કેવી રીતે પરખાય? તો એ એના વ્યક્તિત્વની ઇન્ટિગ્રિટીથી પરખાય. એનો અર્થ એ નહીં કે સર્જક સાધુ સંત હોવો જોઈએ કે વૈરાગી હોવો જોઈએ, પણ એ જેવો હોય એવો જ પ્રગટ થાય. એના સાહિત્યમાં પણ એવો પ્રગટ થાય અને એના વ્યક્તિગત અનુભવોમાં પણ બધા સમક્ષ એવો પ્રગટ થાય. તો નિરંજન ભગત
ને એક વ્યાખ્યાનમાળા ચાલે છે, એમાં વ્યાખ્યાનમાં મેં કહેલું ભગત સાહેબ વિશે કે ભગત સાહેબ એ બિલકુલ જેને ઇન્ટિગ્રિટીવાળા સર્જક, અને એ ભગત સાહેબના આ વિદ્યાર્થી, તો એ ભગત સાહેબે જે શીખ્યું હશે એ તો જાજુ કંઈ વિનોદભાઈ ગ્રહણ નહીં કરી શક્યા હોય, પણ એમના વ્યક્તિત્વની જે ઇન્ટિગ્રિટી છે એ વિનોદભાઈમાં પણ જોવા મળે છે. વિનોદભાઈ એમ કહેતા કે હું કોઈની ગેરહાજરીમાં એની ટીકા તો જ કરું કે એ ટીકા હું એની હાજરીમાં પણ કરી શકું એમ હોઉં તો. આ વિનોદભાઈના આ ઇન્ટિગ્રિટી છે કે મન વચન કર્મની જે એકતાની વાત, અને આ ચંદ્રકાંત શેઠનો સિદ્ધાંત અથવા થિયરી એવી છે કે જેટલી વ્યક્તિત્વની ઇન્ટિગ્રિટી એટલું એનું સર્જન છે એ વધારે સત્વશીલ થાય. એટલે વિનોદભાઈને કશું જ છુપાવવાનું નહોતું. બીજું એ છે કે અત્યંત જેને નિસ્પૃહ વ્યક્તિ, એને કશું જ જોઈતું નહોતું. કબીર સાહેબની એક પંક્તિ છે કે જીસે કછું ન ચાહીએ વો સાહો કા શાહ. જેને કંઈ ન જોઈતું એ શાહનો શાહ છે, શહેનશાહનો શહેનશાહ છે. તો વિનોદભાઈને કશું જ કોઈ પાસેથી કશું જ જોઈતું નથી. એણે આપ્યું ઘણું, મિત્રો માટે જેટલું થાય એટલું કરી છૂટવાનો એમનો સ્વભાવ હતો, પણ એમણે કોઈ પાસેથી કશી અપેક્ષા ન રાખી. ઘણી બધી ઓળખાણો હતી, પણ એ ઓળખાણનો એણે પોતાના અંગત પહેલાંમાં ક્યારેય લાભ ન લીધો. એ એમના કારની ચોરી થઈ. હવે તે વખતે અમદાવાદમાં 2-4 આઈપીએસ અધિકારીઓ એમના અંગત મિત્રો હતા, પણ કારની ચોરી થઈ ત્યારે ફરિયાદ લખાવવા સામાન્ય ફરિયાદીની જેમ જ એ પોલીસ સ્ટેશને ગયેલા. અને એ કોઈ તે વખતે કશી જ ઓળખાણ કે ફલાણા સાહેબ મારા મિત્ર છે કે આ કશું જ નહીં. કોઈ વાર મેં એકવાર એમને પૂછ્યું હતું કે આવું કેમ, તો કે પછી આમ હસતા હસતા કે આપણે તલવારથી દાઢી ન કરાય એ રીતે. આમ પણ એનું આ હતું કે કોઈની ઓળખાણ, કોઈનામાંથી કંઈ જોઈતું ન હોય. એમનો પૌત્ર અત્યારે હાજર છે, તે પૌત્ર એ 11મા 10મા ધોરણમાં એવા માર્ક ના આવ્યા કે જે સ્કૂલમાં હોય એ સ્કૂલમાં જ એને એડમિશન મળી શકે માર્કના આધારે. હવે વિનોદભાઈ ધાર્યું હોત તો બધું જ થઈ શકે. કંઈક થોડો વખત કોઈ બીજી સ્કૂલમાં, આ તો બધા રસ્તાઓ તો હોય જ છે બધા, કોઈ થોડો વખત બીજી સ્કૂલમાં દાખલ કરીને પછી અહીંયા લઈ લે, આવું બધું થઈ શકતું હોય છે ને એ ચાલતું હોય છે. વિનોદભાઈ માટે પણ એમ થઈ શક્યું હોત, પણ એમણે એ નહીં કર્યું. એમણે જ્યાં એને એડમિશન મળે એમ હતું ઓછા માર્કમાં, એને ત્યાં જ કર્યું. ત્યાં ગયા ઓફિસમાં તો કોઈ ઓળખાણ નહીં, પોતે વિનોદ ભટ્ટ છે કે લેખક છે કશું જ નહીં. તેમાં બધા ફોટાઓ હતા ત્યાં ઓફિસમાં, ક્લાર્કની ઓફિસમાં આમ લાઇનબંધ ફોટા હતા, બધા સાહિત્યકારો હતા. એમાં વિનોદભાઈનો ફોટો હતો, પણ યુવાનીનો ફોટો હતો. અને આ ગયા ત્યારે અંતિમ ચરણનો સમય હતો. તો વિનોદભાઈએ પૂછ્યું કે આ ફોટા શેના છે, કોના છે? તો પેલા ક્લાર્કને કંઈ બહુ ખબર નહોતી. કે અમારા હેડમાસ્ટર એવું કહે છે કે આ બધા લેખકો છે, પણ બધા મરી ગયા છે. એટલે વિનોદભાઈ કે ઓછામાં ઓછું આમાંથી એક જણ તો નથી મરી ગયો. એમ કરીને એમણે પોતાનો ફોટો વધાર્યો. તો કે તમે કેવી રીતે કહી શકો કે નથી મરી ગયા? તો કે હું પોતે છું, તમારી સામે ઊભો છું. પછી મેં વિનોદભાઈને કહ્યું કે પછી એણે ફોટો તમારો ઉતારી લીધો? તો કે નહીં ઉતાર્યો હોય, કારણ કે એને થયું હશે કે હવે આ કેટલો વખત, તો પાછો ફોટો ટીંગાડવાની, ક્યાં શોધવાનો ને પાછો ટીંગાડવાનો, એના કરતાં ભલે રહો. પણ
આ રીતે એમનું કોઈ પેલા એમના વ્યક્તિત્વમાં આ બધું મિત્રોએ 1 કરોડ રૂપિયા એમને આપવાના, કોઈ પણ એક પ્રેમને કારણે તમે આટલી બધી સાહિત્યની સેવા કરી તમારા માટે અમે શું કરી શકીએ. એ 1 કરોડ રૂપિયા ધંધામાંથી નિવૃત્ત થઈ ગયા પછી માત્ર કોલમ લખતા હતા એ અને આ પુત્રને, તો એમણે એ જ મિનિટે ના પાડી દીધી કે મારે કશું જોઈએ નહીં. ઘરનાને પૂછ્યું, બધાને, ભાભીને પૂછ્યું, છોકરાઓને પૂછ્યું, વૈદેહીને, કે આ 1 કરોડ રૂપિયા આપે છે મિત્રો, પણ હું એની ના પાડું છું. બધાએ પણ સંમતિ આપી, ઘરનાએ પણ. અને આ વાત એમણે ક્યારેય જાહેર ન કરી. શંકરસિંહજીએ ટીવી ઉપર આની એક વખત જાહેરાત કરી ત્યારે બધાને ખબર પડી કે આમણે 1 કરોડ રૂપિયાની ના પાડી દીધી છે. તો આવા એક એના એટલે આપણે હાસ્યલેખક તો ઉત્તમ, એમાં કોઈ પ્રશ્ન નહીં, પણ વ્યક્તિ તરીકે પણ એ આવા સાહિત્યકાર હોવા, આવા લેખક હોવા, એ પણ ગુજરાતી સાહિત્યનું એક બહુ મોટું, એટલે આપણે ત્યાં જે આવા લેખકો થયા ને પાછા પોતાની જાત માટે તદ્દન નિર્ભ્રાંત, એ સાહિત્ય પરિષદના પ્રમુખ હતા, એમના પછી ભગત સાહેબ પ્રમુખ થયા, એટલે વડોદરા અધિવેશનમાં એમણે ભગત સાહેબને ચાર્જ આપવાના. તો એમણે કહ્યું કે ત્યાં ભાષણમાં વિનોદભાઈ કે SR ભટ્ટ, જે પ્રિન્સિપાલ SR ભટ્ટ, મોટા વિદ્વાન, અંગ્રેજીના શેક્સપિયર ઉપરના એમના વ્યાખ્યાનો, એમના વિદ્યાર્થી નિરંજન ભગત, એમણે વિદ્વતા બરાબર જાળવી રાખી, અને નિરંજન ભગતના વિદ્યાર્થી અમે, ત્યાં પરંપરા તૂટી. આવું એ બહુ જ આમ કોઈ પોતાના આ શિક્ષણની જે વાત છે, આટલી નિખાલસતાથી જે વાત લખે, એમણે બહુ શરૂઆતમાં જ એવું લખ્યું છે કે મને ક્યારેય નિશાળે જવું ગમ્યું નહોતું. આ એક હકીકત છે. દર્શના ધોળકિયાએ બધા સાહિત્યકારોની આત્મકથામાંથી એના પ્રાથમિક શિક્ષણ વિશે એક પુસ્તક કર્યું છે, અને નર્મદથી માંડીને એક પણ સાહિત્યકાર બધાએ લખ્યું છે કે નિશાળે જવું નહોતું ગમતું. એક કાકા સાહેબ કાલેલકરે કહ્યું મને નિશાળે જવું બહુ ગમતું હતું, કારણ શું? તો કે અમારી લાઇબ્રેરી બહુ સરસ, હું ત્યાં એમાં જ બેઠો રહેતો હતો. તો આ એમણે લખ્યું છે કે મને નિશાળે જવું બિલકુલ ગમતું નથી. તો એમણે કહ્યું કે જ્યારે આ નિશાળે જતા હોઈએ ને એકદમ લાઈ બંબો આમ નિશાળ તરફ જતો હોય એટલે એમ થાય હાશ, નિશાળમાં આગ લાગી, હવે 6 મહિના જવાની માથાકૂટ નહીં. અને પછી થોડા વખત પછી ખબર પડે કે આગ તો છે ને બાજુમાં રમકડા માર્કેટમાં લાગી હતી. એટલે એમણે લખ્યું છે કે એક નિશાસો નીકળી જતો હતો. અને પછી એમણે લખ્યું છે કે આજે હું એ વખતે આવું વિચારતો હતો, એનો મને ઘણો અફસોસ કે મારી નિશાળ વિશે હું આવું વિચારતો હતો, એનો મને અફસોસ થાય. નિશાળમાં સૌથી વધુ કોણ ગમતું હતું? તો કે રામ ગોપાલ પટાવાળો. શું કામ ગમતો હતો? કે જવાનો બેલ છે ને બિલકુલ સમયસર વાળો, 1 સેકન્ડ આમ તેમ ન થાય. એટલે એ અમારો ઉદ્ધારક હતો કે જેવો બેલ મારે. તમે આજે પણ તમે જુઓ, મારા પૌત્ર હું જ્યાં સુધી સ્કૂટર ચલાવું, પૌત્ર પૌત્રીને નિશાળે મૂકવાને લેવા મૂકવા જતો હતો, તો હું જોતો હતો કે જ્યારે બાળકોને મૂકવા આવે અને બાળકો નિશાળમાં દાખલ, ગમે એવી સારી શાળા આવે, નિશાળમાં દાખલા પગ ઘસડતા જાય, અને સાંજે જ્યારે છૂટે ને કિકિયારીઓ કરતા છોકરાઓ આમ. તો આ દરેક સમયનું આ ચિત્ર છે. ક્લાસમાં એમને આમ તોફાન, એમણે લખ્યું છે તોફાન ખાતર તોફાન. આનું જે પ્રકરણનું નામ છે, એક વખત બહુ ચર્ચા ચાલેલી કે કલા ખાતર કલા, એના ઉપરથી એમણે કહ્યું છે કે તોફાન ખાતર તો.
અને એને કારણે શિક્ષકોનો માર પણ એમણે ઘણો ખાધો છે. એમણે લખ્યું છે કે આ એસ આર ભટ્ટની વાત કરીને, વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી એસ આર ભટ્ટના પ્રોફેસર સુરતમાં. તો ભટ્ટ સાહેબ એટલે કે એસ આર ભટ્ટ ના આવ્યા હોય તો આ ત્રિવેદી સાહેબ તે દિવસે ભણાવે નહીં, કે એસ આર આવે પછી વાત. એટલે કહેતા હતા કે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીના એસ આર ભટ્ટ ને એસ આર ભટ્ટના આ નિરંજન ભગત અને પછી એના વિદ્યાર્થી હું. મારે પણ આવું જ થતું હતું, પણ જુદા અર્થમાં થતું હતું. એ કહે છે કે પીરિયડ શરૂ થાય, સાહેબ તરત કે ભટ્ટ વિનોદચંદ્ર તમારી હાજરી પૂરી લીધી છે, હવે તમે વર્ગ બહાર જઈ શકો છો. તમે જો વર્ગની બહાર જશો તો હું આ બધાને સરખી રીતે ભણાવી શકીશ. ઇન્સ્પેક્શન હોય ને ત્યારે એને 2 દિવસની રજા મળે. બધા વિદ્યાર્થીને એક જ દિવસની રજા મળે, ઇન્સ્પેક્શનના બીજા દિવસ. એ કહે છે મને ઇન્સ્પેક્શનને દિવસે રજા. એ કે ઇન્સ્પેક્શનના આગલે દિવસે કે ભાઈ વિનોદ, આવતીકાલે ઇન્સ્પેક્શન છે, તમારે કાલે રજા, તમે કાલે આવશો નહીં. કારણ કે કેટલીક વાર એકવાર ભણાવતા હતા ઇન્સ્પેક્શનના દિવસે શિક્ષક ભૂગોળ, અને વિનોદભાઈ આમ ઊંચી આંગળી કરી, સાહેબ એક પ્રશ્ન છે. શું છે? તો કે સાહેબ તમે કહો છો કે આ પૃથ્વી ગોળ ગોળ આમ ફરે છે, તો આ અરબી સમુદ્ર ઢોળાઈ કેમ નથી જતો? હવે સાહેબે આવો તો વિચાર જ ક્યારેય કર્યો ન હોય. ઇન્સ્પેક્શનના દિવસે આવો પ્રશ્ન આવે તો એ મૂંઝાઈ જાય. એકવાર ભૂગોળના પીરિયડનું એક સંસ્મરણ કે અમારા એક સાહેબ બહુ ઉત્સાહી ભૂગોળ ભણાવે, બધા નકશા લઈ આવે, નકશા પાથરે, નકશો ટીંગાડે. એમાં એકવાર મને ઊભો કર્યો. એ કે કુંવર લખનઉ બતાવો નકશામાં. એટલે કે હું તો એકદમ આત્મવિશ્વાસથી ઊભો થયો, આમ તેમ જોઈને દિલ્હી ઉપર આંગળી મૂકી. એટલે સાહેબ કે કેમ, આ બધા હવે લખનઉ ત્યાં લઈ ગયા છે એમ લાગે છે? એટલે કોઈ પણ પહેલામાં એક સાહેબોના વખતમાં તોફાન કરવામાં પાછા બીજાને મદદ પણ એમને મળી રહેતી. કે અમારે રસિકો કરીને એક વિદ્યાર્થી હતો, જ્યારે ફી લે સાહેબ ત્યારે ક્લાસ ટીચર પીરિયડમાં ફી ઉઘરાવે અમુક તારીખે, તો રસિકો છે તે પરચુરણ લઈને આવે. મારી પેઢીના બધા જાણે છે કે એ વખતે એક કાણાવાળો પૈસો, ઢબુડી એટલે 2 પૈસા, 1 આનો, 2 આના, 4 આના, આવું પરચુરણ હતું. 8 આના ને રૂપિયો. તો રસિકો પરચુરણની ઢગલી કરે. 5 રૂપિયા ફી, પણ 5 રૂપિયાનો ઢગલો કરે. એટલે સાહેબ બધા ગણે. હવે એ ગણવામાં ઘણો બધો સમય જાય, અને પછી કે 4 આના ઓછા છે. અરે હોય નહીં સાહેબ, એમ કહીને પેલો રસિકો બાઈમાં 4 આના સંતાડ્યા નાખી દે અંદર, પાછો ગણે કે જો સાહેબ તમને ગણાવો. એ કહે છે રસિકાનું ફી ગણાય ત્યાં સુધીમાં પોણો પીરિયડ જતો રહે. એટલે અમે બધા રસિકાનો આભાર માનીએ. એક દિવસ એણે નક્કી કર્યું કે અમે મિત્રોએ કે આજે નિશાળ છૂટે ને પછી ગાઉં. એ કહે છે અત્યારે મને જેમ લેખક હોવાનો વહેમ છે એમ એ વખતે મને ગાયક હોવાનો વહેમ હતો. તો બધાએ નક્કી કર્યું કે વિનોદભાઈનો કાર્યક્રમ રાખીએ છૂટ્યા પછી. સાહેબને પૂછ્યું કે છૂટ્યા પછી અમે થોડી વાર અહીંયા રોકાઈએ ક્લાસમાં? સાહેબે હા પાડી. એટલે કહે છે કે મેં ગાયું અને આનંદ કર્યો, પણ 1-2 તોફાની વિદ્યાર્થીએ ટેબલ ઉપર ખુરશી, એના ઉપર ડસ્ટબિન અને બાલા સાહેબ કરીને શિક્ષક હતા એનું કાર્ટૂન દોર્યું. બીજે દિવસે ક્લાસ ખોલ્યો તો આ બધું જોવા મળ્યું. એટલે સાહેબે તેડાવ્યા અને ખબર પડી કે આ વિનોદ ભટ્ટભાઈ ગાતા હતા ત્યારે આ કાર્યક્રમ વખતે થયું છે. વિનોદભાઈને બોલાવ્યા, બોલો આ કોણે કર્યું? તો કે સાહેબ હું તો ગાતો હતો ને એટલે મને કંઈ ખબર નહીં, આંખો મીચીને ગાતો હતો.
એટલે પહેલાં કહે છે કે શ્રોતાઓની વેદના તમારાથી જોઈ જતી નહોતી એટલે આંખો મીચીને ગાતા હતા, બોલી જાઓ બોલી જાઓ. એટલે કે સાહેબ છત સામે જોઈને ગાતો હતો એટલે આ કોણે મૂક્યું એ ખબર નથી. એ કહે છે કે એક તમાચો એવો પડ્યો કે મારા જ્ઞાન તંતુઓ સક્રિય થઈ ગયા. એ કે બધાના નામ એક પછી એક યાદ આવવા માંડ્યા. મેં સાહેબને કહી દીધા અને નિશાળ છૂટ્યા પછી એ ત્રણેય જણાએ પછી મારી ધોલાઈ કરી. એટલે શાળાના આ બધા અને છતાં આ જે રમણભાઈ કાપડિયા જે હેડમાસ્તર હતા એ વખતે કહે છે કે અમારે ત્યાં શિક્ષકોને ફરજિયાત હતું, ટોપી પહેરવાનું ફરજિયાત હતું. એ ફરજિયાત કેમ થયેલું કે એકવાર છોકરાઓ કંઈક ધમાલ કરતા હતા અને હેડમાસ્તરે એકદમ દોડતા આવ્યા આ રમણભાઈ સાહેબ, અને એક છોકરો છે તે ત્યાં ટેબલ પાસે ઊભો હતો અને એને તમાચો મારી દીધો. પહેલો કે સાહેબ હું તો ટીચર છું. તો પછી નક્કી કર્યું કે આ તો ગોટાળો થાય બરાબર નહીં, એટલે પછી શિક્ષકોએ ટોપી પહેરવાની. પછી આ નવનિર્માણ આંદોલન ચાલ્યું ત્યારે આ ટોપી બંધ થઈ, પણ એ કહે છે કે રમણભાઈ છે એ છેક સુધી ટોપી પહેરતા હતા. પણ તમે જુઓ આ વિદ્યાર્થી આવો તોફાની વિદ્યાર્થી કે જે કુમારમાં મારી લેખમાળા ચાલતી હતી ત્યારે એક દિવસ આ રમણભાઈ કાપડિયા જે આચાર્ય એ મળી ગયા અને મારે ખભે હાથ મૂકીને કહ્યું કે કુમારમાં તમારી લેખમાળા નિયમિત વાંચું છું, બહુ સરસ લખો છો. વિનોદભાઈએ લખ્યું છે કે કોઈ મોટા વિવેચકે આમ કહ્યું હોત ને તો પણ જે આનંદ ન થાત ને એ આનંદ આ કાપડિયા સાહેબે આમ કહ્યું ને એનો થયો. અને પછી એમણે લખ્યું છે કે એમનું એક પુસ્તક છે આંખ આડા કાન. તો એણે લખ્યું છે કે આંખ આડા કાન એ કાપડિયા સાહેબને અર્પણ કર્યું છે. આમ લખીને આદરણીય શ્રી રમણભાઈ એચ કાપડિયા, યાદ છે સર, તોફાન કરવા બદલ મારા ઉપર નારાજ થઈને તમે એક દિવસ મને સ્કૂલમાં ઊભા રહેવાની સજા કરી હતી. પછી લખ્યું છે એ દિવસો ફરી પાછા મેળવવા આજે હું આ તોફાન કરી બેઠો છું, એમ કહીને એમણે અર્પણ કર્યું. એક સાહેબની વાત એમણે લખી છે કે એક સાહેબ છે તે ઘણા વ્યાસ સાહેબ એની અટક બહુ લાંબા હતા એટલે વ્યાસ લંબુ તરીકે ઓળખાય. બધા સાહેબોના નામ દરેક જમાનામાં આ તો બધું થતું જ હોય છે. તો એકવાર એ વ્યાસ સાહેબે એક છોકરાને માર્યો, 5મા ધોરણમાં કેમ ભણતો હતો એને, અને એ છોકરાનો મોટો ભાઈ 8મા ધોરણમાં ભણે. એટલે એ 8મા ધોરણમાં ભણે. એને લખ્યું છે કે ડેપ્યુટી, નામ ભૂલી ગયો છું પણ અટક એની ડેપ્યુટી હતી. એટલે આ મોટો ડેપ્યુટી મારી પાસે આવ્યો કે પેલા લંબુએ મારા ભાઈને માર્યો છે તો આપણે એને વધારે લાંબો કરી દઈએ. એટલે વિનોદભાઈ કે આ ચોક્કસ લંબાઈ વધારી આપીએ આપણે, એમ કહીને કે અમે 2 જણા ગયા, ડેપ્યુટી આગળ, હું પાછળ ઊભો હતો. તો પહેલાં એ ડેપ્યુટીએ સાહેબને પૂછ્યું મારા ભાઈને કેમ માર્યો. એટલે એણે કહ્યું કે તારા બાપને કેમ માર્યો એમ પૂછ્યું. એટલે સાહેબે કહ્યું મોટા બાપા, કારણ કે બાપના તારા બાપને કેમ, તો બાપનો આ ભાઈ મોટો, મોટા બાપા અહીં આવો બતાવો. અને ત્યાં ગયા તો સાહેબે એક તમાચો એવો માર્યો કે વ્યાસ આ ડેપ્યુટી 3-4 ફૂટ દૂર પડ્યો જઈને. એ કે છે એમના તમાચાના અવાજથી જ હું તો એકદમ વ્યાસ સાહેબની નજર નથી પડી અને હું મારા વર્ગમાં બેસી ગયો. એટલે સમગ્ર આ પ્રાથમિક શિક્ષણ દરમિયાન, માધ્યમિક શિક્ષણ દરમિયાન એમને આમ તોફાનોમાં રસ, ભણવામાં જરા પણ રસ ન પડે. એ કહે છે કે હું એસએસસી સુધી, એસએસસીમાં તો કંઈ પ્રમોશન હોય નહીં, તો કે એસએસસી સુધી હું ચડાવવાથી જ પાસ થયો છું.
એટલે કે મારા પ્રગતિ પત્રકમાં હંમેશા લખ્યું હોય ઊંચ, એટલે ઊંચે ચડાવ્યા છે. તો એ કહે છે મારા નંદુ મામા, સગા મામા એ સ્કૂલમાં શિક્ષક, એટલે પરિણામ આવવાનું હોય ને તો નંદુ મામા પ્રમોશનના નિયમોનો અભ્યાસ કરવા માંડે કે આમાંથી કયો નિયમ બરાબર લાગુ પડે તો ભાણો ઉપર જાય એમ. પણ એસએસસીમાં પાસ થયા તો બરાબર 35% માર્ક. બિલકુલ એ કહે છે કે આ ચમત્કાર જો કે કશી ચોરી વગર, કશી મહેનત પહેલાં વગર હું 35% માર્કે ફૂલ્લી પાસ, પહેલી જ વાર જીવનમાં એ થયો. એટલે પછી એના બાઈએ કહ્યું એમના પિતાને, વિનોદભાઈના પિતાને, કે આપણે આ દીકરો પહેલી વાર પાસ થયો છે આટલા વર્ષોમાં, તો આપણે આઈસ્ક્રીમ પાર્ટી રાખીએ. તો એમના પિતા કે થોડી વાર રાહ જુઓ, પરિણામમાં કંઈ ફેરફાર ના થાય તો પછી કંઈક વિચારીએ. એ વિનોદભાઈએ લખ્યું છે આત્મકથામાં કે એસએસસીનો છબરડો એવું હું આજે વાંચું છું ને તોય એમ બીક લાગે છે આપણી તો વાત નહીં હોય ને કંઈ. તો પછી એના પિતાએ સરસ કહ્યું, કે છે કે અત્યારે 35% એ પાસ થયો, આપણે એ ઉજવીએ એનો અર્થ શું થાય ખબર છે? એના 65% અજ્ઞાનની ઉજવણી કરી ગયા. પણ એ આ રીતે પાસ થઈને કોલેજમાં ગયા, અને કોલેજમાં પણ એના તો હું 2-3 પ્રસંગ કહીને પૂરું કરું કે કોલેજમાં પણ ચાલ્યું તો આવું જ છે. આનું આમ પહેલાં HLમાં દાખલ થવાનું હતું કોમર્સ કોલેજમાં, તો SV દેસાઈ સાહેબ પ્રિન્સિપાલ. તમે જુઓ આજે HL કોલેજ ઓફ કોમર્સનો જે રસ્તો છે એ SV દેસાઈ માર્ગ, એક જે આપણે ત્યાં દંતકથારૂપ પ્રિન્સિપાલો ને પ્રોફેસરો થઈ ગયા એમાંના એક આ દેસાઈ સાહેબ. એટલે એને જઈને કહ્યું મારે, તો કે છે કે આ માર્કે કોમર્સમાં અવાય જ નહીં, તમારે જવું હોય તો હું આર્ટ્સમાં, જોકે આર્ટ્સમાંય તમને આટલા માર્કે તો એડમિશન નહીં મળે, પણ હું ભલામણ કરું, પણ અહીંયા તો નહીં જ મળે. એ કે સાહેબ મારા પિતાજીની ઈચ્છા છે કે મારે કોમર્સમાં જ ભણવું. એટલે કે મને કોમર્સમાં માંડ એડમિશન મળ્યું. પછી એકવાર કંઈક તોફાન કર્યું તો દંડ થયો ₹5. એ વખતે આ 1956-57માં ₹5 નાની રકમ નહોતી, ₹10 મણ ઘઉં આવતા હતા. તો એ ₹5 ભરવા જતા હતા ઓફિસમાં, તો કોઈએ પૂછ્યું એના મિત્રે કે ક્યાં જાઓ છો? તો કે દેસાઈ સાહેબને ચાંદલો કરવા. હવે દેસાઈ સાહેબ બાજુમાં જ ઊભા થાય, એમનું ધ્યાન નહીં. બોલાવ્યા, ભાઈ ₹5 ચાંદલો શોભે નહીં, ચાંદલો તો ₹11નો જ હોય, એટલે હવે ₹11 ભરી આવજો. પછી કોમર્સ કોલેજમાં આમ ભણવામાં આમ પીરિયડમાં જરાય રસ ના પડે. એમાં બકુલ ત્રિપાઠી અને પુષ્કર ચંદ્રવાકર એમણે લખ્યું છે, અને બકુલભાઈ પોતે પણ કહેતા હતા, બકુલભાઈ આપણા સમર્થ હાસ્ય લેખક, અને એક વખત તો 92 મિનિટ બકુલ ત્રિપાઠી સાથે એવો એક એમના કાર્યક્રમમાં એણે 92 મિનિટ બધાને હસાવેલા, પણ પીરિયડમાં બકુલભાઈ હસાવે જ નહીં. એટલે એમણે લખ્યું છે કે આ ચંદ્રવાકર સાહેબ અને બકુલભાઈ કંટાળો આપવામાં બંને હરીફાઈમાં ઉતર્યા હોય ને એવું લાગે. અને એમાંય જો 2 પીરિયડ સાથે આવી જાય બેના, તો પછી મગજનું દહીં થઈ જાય. એટલે એમ કે એકવાર નક્કી કર્યું 2 પીરિયડ સાથે હતા કે આપણે કિંગ ક્રોસ કરીએ. અમુક નીકળે, કિંગ નીકળે તો આ બકુલનો ભાઈનો પીરિયડ ભરો, નહીં તો ચંદ્રવાકર સાહેબનો ભરો. તો કોઈએ કહ્યું કે પણ સિક્કો ઊભો રહે તો કે તો 2 પીરિયડ ભરવાના, બીજું આપણે તો નિયમ એટલે નિયમ. અને દુર્ભાગ્ય એવું જ, આમ સિક્કો જેવો ઉછાળ્યો ને ત્યાં બધી ઈંટો પડી હતી, સિક્કો ઈંટની વચ્ચે ઊભો જ પડી ગયો.
એટલે કે અમે બંનેના પીરિયડ ભરી દીધા. પણ કોમર્સમાં પછી તે વખતે અમે જ્યારે ભણતા હતા, એટલે હું ને વિનોદભાઈ એક જ સાલમાં જન્મેલા, એટલે એક જ સાલમાં એસએસસી થયા. તો એ વખતે એફઆઈ જે કહેવાતું ને એ કોલેજ પરીક્ષા લે, એમાં કોઈ નાપાસ થતું જ નહીં. પણ ઇન્ટરમાં પછી તકલીફ, ઇન્ટર કોમર્સમાં 2 વાર નાપાસ થયા. 2 વાર નાપાસ થયા એટલે પછી આ જે રામાનંદ કોલેજ, એટલે અત્યારે HK આર્ટ્સ કોલેજ કહેવાય, યશવંત શુક્લ પ્રિન્સિપાલ, એમાં દાખલ થયા. તો પછી એડમિશન તો મળી ગયું કોમર્સમાંથી આર્ટ્સમાં. અને એ કહે છે કે એકવાર ટેંગસે સાહેબનો એક પીરિયડ હતો, અંગ્રેજીના પ્રોફેસર. એ વખતે કે મારો સાળો અનિલ, પછી કહે છે એ વખતે સાળો નહોતો, સાળો થવાનો પ્રયત્નો કરતો હતો, એ એની બેનના વખાણ કરતો હતો. એટલે ટેંગસે સાહેબ ભણાવતા હતા. તો કહે છે કે મેં એમ કહ્યું કે હમણાં નહીં, પીરિયડ પૂરો થાય પછી વાત કરીએ, પણ પહેલાં સાંભળી ગયા. એટલે એણે વિનોદભાઈને ઊભા કર્યા. એ કે શો યોર આઈડેન્ટિટી કાર્ડ. એટલે વિનોદભાઈ કે ભાઈ આપણે તો હાઈસ્કૂલમાં એવું શીખ્યા કે શો એટલે બતાવું, એટલે દૂરથી બતાવ્યું. એટલે સાહેબ એકદમ ગુસ્સે થઈ ગયા, કાઢી મૂક્યા બહાર. પછીના પીરિયડમાં એ બેઠા હતા પીરિયડ ભરવા. તો લખ્યું છે એમણે કે 3 પ્રોફેસરો, 3 કારકુન ને 2 પટાવાળા એ આવ્યા, અને આવીને મને એમની મદદથી મને આચાર્યની ઓફિસમાં લઈ જવાયો. આ બધાની મદદ. યશવંતભાઈએ પૂછ્યું કે બોલો, તમે મારા પ્રોફેસરનું અપમાન કર્યું, તમારે શો યોર આઈડેન્ટિટી, તમારે એને આઈડેન્ટિટી કાર્ડ આપવું જોઈએ. તો હવે એ પ્રોફેસર એવું કહે છે કે કાં તો ને આ વિદ્યાર્થી નહીં કોલેજમાં, ને કાં તો હું નહીં, બોલો મારે શું કરવું. એટલે વિનોદભાઈએ કહ્યું કે જો સાહેબ, તમે પ્રોફેસરને જ રાખો, કારણ કે એમના જેવું અંગ્રેજી ભણાવતા મને નહીં આવડે. વિનોદભાઈને એમ હતું કે યશવંતભાઈ આ મજાકથી ખુશ થઈ જશે અને કહેશે કે જાઓ માફી માગી લો ને બેસી જાઓ. પણ યશવંતભાઈ કે તમારે હવે હવા ફેરની જરૂર છે, તમે બીજી કોલેજમાં જાઓ અને હું તમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કાઢી આપું. અને આ વિનોદની નજરેમાં યશવંત શુક્લના પહેલાંમાં આ પ્રસંગ લખ્યો છે. એટલે આ ઉર્વિશભાઈએ કહ્યું ને, વિનોદની નજરે એ ઉર્વિશભાઈએ બરાબર કહ્યું કે એવા જ નિબંધો છે કે જેમાં જે કંઈ ઘટના લખી હોય ને, જો કે વિનોદભાઈ તો કહે જ છે કે આ પ્રમાણે જ બન્યું હતું, પણ યશવંતભાઈ મજાકમાં કહેતા હતા કે આ વિનોદભાઈનું કન્સ્ટ્રક્ટિવ ટ્રુથ છે, આ એમણે પોતે સર્જેલું છે. પણ એમણે ધારો કે એમણે વિનોદભાઈ તો કહ્યું જ કે આ પ્રમાણે જ બન્યું છે, પણ ન બન્યું હોય તો ઉર્વિશભાઈએ કહ્યું ને આ બની શકે એવું છે, વિનોદભાઈ માટે બની શકે એવું છે ને યશવંતભાઈ માટે બની શકે. પણ ત્યાંથી પાછા બીજી આર્ટ્સ અને લો કોલેજ, લો સોસાયટીની કોલેજ, ત્યાં દાખલ થયા. અને ત્યાંનો એક પ્રસંગ કહીને વાત પૂરી કરું કે પહેલે દિવસે હવે બીજી કોલેજમાંથી આવેલા અડધેથી, તો એક સિંઘ સાહેબ કરીને અંગ્રેજીના પ્રોફેસર હતા, એને લાગ્યું કે આ કોઈ બહારનો વિદ્યાર્થી તોફાન કરવા બેઠો, એટલે એની ચોપડીઓ ફગાવી દીધી ને બહાર કાઢી મૂકી. એ કે હું આમ બહાર જતો હતો ને, ત્યાં એક હિન્દીના પ્રોફેસર શુક્લ સાહેબને લાગ્યું કે આ છોકરો અહીં તોફાન કરવા આવ્યો છે, એટલે એને મને પડકાર્યો ઊભો રહે. એટલે કે હું દોડવા માંડ્યો તો સિંઘ સાહેબ, એટલે શુક્લ સાહેબ મારી પાછળ દોડવા માંડ્યો. અને વિનોદ જાની વર્ગનો પ્રતિનિધિ પીતપીયુ પાનેદાર, તો એ પણ દોડવા માંડ્યા. પછી આમણે લખ્યું છે કે આ સિંઘ સાહેબનો હું આભારી છું કે મને વિનોદ જાની જેવો મિત્ર તે દિવસે મળ્યો. તો આ રીતે સમગ્ર
કોલેજમાં. અને ભગત સાહેબના ધારો કે ભગત સાહેબ માટે હા કદાચ વિનોદ ભટ્ટ જ લખી શકે, અને ભગત સાહેબનો આ રીતે પરિચય પણ એ જ આપી શકે. તો ભગત સાહેબ એકવાર લાઇબ્રેરીમાં હતા, પછી લખ્યું છે વિનોદભાઈએ કે લાઇબ્રેરિયનને ભગત સાહેબ લાઇબ્રેરી એટલે શું એ સમજાવતા હતા. અને ત્યાં એક સિંધુ સાગર નામનો વિદ્યાર્થી એણે વિનોદભાઈને પૂછ્યું કે આ ભગત સાહેબ શું સમજે છે પોતાને એના મનમાં. તો વિનોદભાઈ કે ચાલો આપણે ભગત સાહેબને જ પૂછીએ. અને ભગત સાહેબ આગળ જઈને કે સાહેબ આ સિંધુ સાગર એ પૂછે છે કે ભગત સાહેબ એના મનમાં શું સમજે છે. એ કે છે તરત ભગત સાહેબે લાઇબ્રેરિયનને પડતો મૂકીને સિંધુ સાગરને જાળ્યો. એટલે કે અમે નીકળી ગયા. 2 પીરિયડ ભરીને આવ્યા ને ત્યારે પણ પેલો સિંધુ સાગર જવા દો સાહેબ જવા દો. અને ભગત સાહેબ સમજાવી રહ્યા હતા કે પોતે શું છે એ. તો આ રીતે પણ ભગત સાહેબ માટે બહુ જ આદરપૂર્વક અને એમણે લખ્યું છે, અને છેક સુધી એમને ભગત સાહેબ માટે એવો જ આદર હતો છેક સુધી. આ પરિષદમાંથી એમણે રાજીનામું આપ્યું, તો એ રાજીનામું આપવાનો કાગળ હતો એમાં ભગત સાહેબની સહી હતી. અને વિનોદભાઈ કશું જ પહેલાં વગર ભગત સાહેબની સહીને આદર આપવા માટે એમણે રાજીનામું આપી દીધું, કોઈ જાતના ખુલાસા વગર. એ ટ્રસ્ટી હતા પરિષદના. તો આવું એક વિલક્ષણ વ્યક્તિત્વ. એમની આત્મકથા એ આવી નિખાલસ આત્મકથા અને હાસ્યરસથી ભરપૂર આત્મકથા. તારક મહેતાની આત્મકથા આમ પહેલી આત્મકથા ગણાય હાસ્યરસની, પણ એમાં તારકભાઈએ ગંભીર ઘણું લખ્યું છે. સરસ છે બધું, પણ ગંભીર ઘણું છે. પણ આ એવા રે અમે એવા એની પછી લખાયેલી આત્મકથા છે, પણ એ સાદ્યંત હાસ્યરસની આત્મકથા છે. અને છતાં એમાં વિનોદભાઈ, એનું કુટુંબ જીવન, આ બધું જ આમ સરસ રીતે પ્રગટ થાય છે. તો આવા એક ઉત્તમ સર્જક, ઉત્તમ મિત્ર, ઉત્તમ વ્યક્તિ, એને આજે આપણે સંભાળવા ભેગા થયા મનીષભાઈના સૌજન્યથી. અને એ બધાએ પોતપોતાના માધવભાઈએ ઉરાંગ ઉટાંગની વાત કરી ને, એ હું, નિરંજન ત્રિવેદી, વિનોદભાઈ બધાને માધવભાઈ લઈ ગયા હતા. તો નિરંજન ત્રિવેદી જ્યોતિષ જાણે, તો એણે છે ને પેલા ઉરાંગ ઉટાંગે આમ કંઈક જાડે પેલા પાંજરામાંથી આમ કંઈક હાથ લાંબો કર્યો ને, એટલે નિરંજન ત્રિવેદી કે એ ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા ઉરાંગ ઉટાંગ. માધવભાઈએ પછી એમની નવલકથામાં પણ આ લખ્યું. તો એ હાથ લાંબો કર્યો ને એટલે નિરંજન ત્રિવેદી કે વિદેશ યોગ ચોખ્ખો દેખાય છે. પણ આ બધું ઘણો આનંદ કર્યો એમની સાથે, વર્ષો સુધી આનંદ કર્યો, વર્ષો સુધી નિયમિત વાતો કરી. એટલે આમ વિનોદભાઈ જતા રહ્યા છે, પણ એ જતા રહેવાના નથી ક્યારે. હમણાં છેલ્લો એક પ્રોગ્રામ રાખેલો ત્યારે વિક્રમભાઈએ સરસ સુજાડેલું કે પ્રમુખ તરીકે વિનોદભાઈને રાખેલા. અને વિનોદભાઈની છબી એટલે કાર્ટૂન, નિર્મિશ ઠાકરે દોરેલું કાર્ટૂન, એ પ્રમુખની ખુરશી ઉપર રાખેલું અને એવી રીતે એક કાર્યક્રમ કરેલો. એટલે વિનોદભાઈ સદાય આપણી સાથે. આપણે કહ્યું ને કે વિનોદ હજી જન્મ્યો જ નથી, પણ વિનોદ જન્મ્યો, પણ વિનોદ કદી મરતો નથી. નબળા કાનવાળા આગળ આવી જાય અને નબળા હૃદયવાળા પાછળ જતા રહે. હું વિનોદ ભટ્ટ આ જ તારીખે અને લગભગ આ જ સમયે આજથી 6 વર્ષ પહેલાં આપણી વિકેટ પડી ગઈ હતી. જીવનમાં 3 વાર મારો વરઘોડો નીકળ્યો હતો. 2 વાર તો હું ઘોડે ચડીને ગયો હતો, 1 વાર સૂતો સૂતો ગયો હતો. અને ત્યારે બી બેન્ડ હતું, એમાં બી ઘણા મિત્રો હતા, સ્વજનો હતા.
ઘણાના પગ ડાન્સ કરતા હતા પણ સંયમ રાખતા હતા. એ લોકોના બી મનમાં થતું હશે ચલો હાસ ગયો ચાલ્યા કરે. ઉપર ગયો, એક વસ્તુ ઈશ્વરને મળ્યો. તમને બી કુતૂહલ થશે ઈશ્વર કેવો. તો મને એવું લાગ્યું કે તમે બધા જોઉં છું એવો જ એને જોઉં છું, અથવા એનામાં તમને બધાને જ જોઉં છું. આજે મારા અંશમાં, સ્નેહલમાં અંશાત્મક રૂપે થોડી ક્ષણો આવ્યો છું આપને મળવા. અને એવું જ લાગે છે કે તમારામાં પણ મને ઈશ્વર જ દેખાય છે. તમારો પ્રેમ, અચ્છા ત્યાં મારી ઉંમર અત્યારે 6 વર્ષની છે, અહીંયા હોત તો 86નો હોત, તો હવે ત્યાં જન્મ્યો એટલે ત્યાંની ઉંમર ગણાય ને. મધુસૂદન પારેખ પ્રિયદર્શી, એમની ઉંમર 2.5 વર્ષ છે, કારણ કે અહીંયાથી સેન્ચુરી મારીને ગયા હતા. તો હું જ્યારે ઉપર ગયો ત્યારે મને પૂછવામાં આવ્યું કે હાસ્યાત્મા તમારે ક્યાં જવું છે. થોડું હાસ્યાત્મા એટલે મને પેલું અશ્વત્થામાં જેવું લાગ્યું, બહુ ખબર ના પડી, પણ મને પૂછવામાં આવ્યું કે તમારે ક્યાં જવું છે. સ્વર્ગ, મને પૂછશે કે સ્વર્ગમાં કે નર્કમાં. એટલે મેં તમે એવું પૂછો છો કે નર્કમાં? મને કે ત્યાંથી તો તમે આવ્યા છો, પણ અહીંયા બી સ્વર્ગનો જેવું છે. જો આ બાજુ છે ને એ તારકભાઈ છે, તારક મહેતા છે, જ્યોતિન્દ્ર દવે છે, ઘણા બધા તમારા મિત્રો છે, શેખ આદમ છે, આદિલ છે, આ બાજુ બક્ષી છે, એ બધા છે. એટલે હવે તમે નક્કી કરી લો કે તમારા માટે સ્વર્ગ કયું, નર્ક કયું. બસ ત્યારથી આ બધા તારકભાઈ બધા જોડે હું રહું છું. લગભગ 6 વર્ષ થયા જ્યારે પહેલી વાર મારા ગયાના 5 દિવસ પછી આ વિક્રમની મદદથી, વિક્રમ એટલે પેલો વેતાળવાળો વિક્રમ નહીં, આપણો વિક્રમ, મારો વિક્રમ, મારો વાલો વિક્રમ, ભર બપોરે આજે આપણે એ પ્રોગ્રામ શરૂ કર્યો. કાર્યક્રમ 5:30 પોણા 6, 4:30 વાગે ટાગોર હોલમાં, આવી જ ગરમીમાં. અમદાવાદમાં આટલી ભીડ થઈ નથી પહેલાં કોઈ કાર્યક્રમમાં, અને કોઈ પણ જાતના મીડિયાની હેલ્પ વગર. એટલે મને એમ થયું કે આ લોકો મને ખૂબ ચાહે છે. જતાં જતાં ઘણી બધી વસ્તુઓ કહેવાની મારે રહી ગઈ હતી, જે હું જ જાણું છું. આ લોકોએ મારા માટે ઘણું બધું કીધું, પણ ઘણું બધું નથી પણ કીધું. એ જોકે સારું છે. તો મને એમ થયું, એટલે છેલ્લા 6 વર્ષથી હું ઈશ્વરને આજીજી કરું છું કે ભાઈ અમારે ત્યાં આગળ તો જેને જન્મ ટીબી થયો ને એ બી થોડી ઘણી તો પેરોલ આપે છે, તો થોડી પેરોલમાં મને જવા દો. મારા મિત્રો, મારા સ્વજનો, મારા બાળકો, મારા પૌત્રો અને બધાને એકવાર હું મન ભરીને મળી લઉં અને જોઈ બી લઉં, ધરાઈને બધાને, મારા સ્વજનોને જે અહીંયા છે. તો ઈશ્વરે મને એમ કીધું કે જવા દઉં, પણ કારણ તો આપો. તમને કયા કારણસર? વિઝા માટે બી કારણ જોઈએ છે. એટલે મેં કીધું કે ભાઈ મારે મારા નિમિત્તે એક નાનો કાર્યક્રમ કર્યો છે, અને મારા મિત્રો છે, ઉર્વિશ છે, મનીષ છે, માધવ છે, ભાગ્યેશ છે. મેં રતિલાલ ના કીધું, એટલે મેં એમ કીધું સાગર છે. ઈશ્વરે મને એમ કીધું કે માધવ તો હું છું, તારે ત્યાં જવાની જરૂર ક્યાં છે? એમ તમે છે ને એ સર્વના માધવ છો, તમે ગ્લોબલ છો, અહીંયા લોકલ છે, મારો માધવ છે. અને તમારા માટે માધવે મને એક જતાં જતાં પહેલાં મને કીધું હતું કે જે મારે તમને રૂબરૂ કહેવાનું છે કે એકવાર ગોકુળ આવો તો શ્યામ, રાધાને મુખ ના બતાવશો. આ માધવ છે. જ્યારે મારા અંતિમ સમય હતા, લગભગ 14 ડાયાલિસિસ મને થયા, અને આ બધામાં જ આ માધવ મારી જોડે રહ્યો છે. છેલ્લામાં એને એવું કીધું મને કે ભાઈ હું
લંડન જઉં છું એટલે હું જઈને આવી પછી તમને મળીશ. અને મેં એવું કીધું કે કદાચ મળીએ ના મળીએ, પણ એના કરતાં મને બી ઉતાવળ હતી. હું બહુ ઉતાવળો માણસ છું, એટલે એના કરતાં પહેલો હું વહેલો ઉડી ગયો. પણ માણસ બહુ દિલનો, બહુ પરગજુ, બહુ દિલનો દોલો માણસ છે. તમને જે ગમે ને એ આપી દે. ખણખણ ખણખણ થયા કાકરા, અલ્યા આપણી જોડીના, જા આપ્યું બંદર સુરતનું, આજ તને મેં બોણીમાં. એટલે એમનું ના હોય એ બી આપી શકે છે, એમનું તો આપે જ છે. આ માધવ જેમણે મને ખૂબ ચાહ્યો છે, અને હું હૃદયપૂર્વક એમનો તય દિલથી આભાર માનું છું કે ત્યાં ગયા પછી તો આ બધું હું ક્યાં કહેવાનો હતો. હવે વાત કરું મારા ભાગેશની, મારા વહાલા ભાગેશની. તમે છાપામાં બેસણું વાંચો છો ને, તો બેસણામાં મારા ધર્મ પત્ની ફલાણા ફલાણા, આ સાહેબ બોરીસાગર સાહેબને બી મારે પૂછવાનું છે કે એ આ ભાષા અને સાહિત્યનું બધું ઉત્તમ કામ કરી રહ્યા છે. સાહેબ આવું કોઈ એવું આવ્યું નથી આમાં કે મારા ધર્મપતિ, એવું કેમ હશે? આ એક સંશોધનનો પ્રશ્ન છે. પણ મારા ધર્મપત્ની ફલાણા ફલાણા ગુજરી ગયા છે, એમનો સ્વર્ગવાસ થયો છે કે મોક્ષ થયો છે. ખરેખર મોક્ષ તો જે બચી ગયો છે એનો જ થયો છે આમ તો. પણ એ પછી નીચે આડી લાઈન હોય અને એની નીચે લખેલું હોય કે પિયર પક્ષનું અથવા તો મોસાળ પક્ષનું બેસણું ઉપરોક્ત સરનામે જ છે. તો એ મારો એમનો ઘણા વર્ષોનો પરિચય છે. અદ્ભુત લખે છે, અદ્ભુત બોલે છે. સાહિત્ય અકાદમીના ઇતિહાસમાં પહેલી વાર, બીજી વાર પ્રમુખ થનાર આ એકમાત્ર ભાગેશ છે. તમને એ તો ખબર છે ને, એકવાર એ સ્મશાનમાંથી મને પાછા લાવ્યા હતા, એ વાત થઈ હતી હમણાં. જ્યારે મારી અંતિમ યાત્રા નીકળી હતી અને મેં જોયું કે ભાગ્યેશમાં આમાં છે ક્યાંક, એટલે મને થયું આ વખતે બી એ પ્રયત્ન તો કરશે જ. પણ પછી મારું જે એક વાક્ય મને યાદ આવ્યું કે વિકેટ કીપર 5 કેચ પકડે ને તો એને બોલિંગ ના અપાય. હવે વાત કરું ઉર્વિશની. મારા ગયા પછી મારા 3 પુસ્તકોનું કામ સાગર સાહેબની સાથે રહી અને બહુ દિલથી આ માણસે કર્યું છે. સાગર સાહેબ માટે તો મારે એટલું જ કહેવું છે કે મારો લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે આ માણસ. એની લાગણી, એની ચિંતા, એ બધું જ એમ કહેવાય કે અંદરથી ને દિલથી છે. આપણે કોઈના માટે ચિંતા કરી શકીએ, પણ એક હદ હોય. એમ કહેવાય કે વરસતા વરસાદમાં બી કોઈ માણસ પલળતો તમને કહેવા આવે કે આજે બહુ વરસાદ છે, હું નહીં આવું. આવી અદ્ભુત લાગણી આ માણસે સળંગ 40 વર્ષ 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે અચૂક ક્યાંયથી પણ મને મળવા આવ્યા છે. અને મારા ગયા પછી આ તારીખ, દર મહિનાની 23 તારીખે મારા દીકરાને આ માણસે અચૂક ફોન કર્યો છે. આજે પણ આ મિત્રતા, અને આમ જોવા તો શબ્દ મિત્ર છે, બાકી તો કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી, પણ અદ્ભુત માણસ છે. હવે થોડી મારી ત્યાંની વાત કહું તમને કે મારી જોડે ત્યાં આગળ શેખ આદમ છે, મારો મિત્ર. શેખ આદમ મને એમ કહેતો, વિનોદ તારો તો જન્મ ઉત્તરાયણનો, તો મેં એના પર લખ્યું છે કે જો પવન અને પતંગ એકબીજાને માફક આવે તો જ આકાશ હાથમાં આવે. એટલે મેં બી આનંદને કીધું કે અહીંયા એવું છે કે લેખક અને વાંચક એકબીજાને માફક આવે
તો જ પ્રકાશક હાથમાં આવે. અહીંયા મારા પ્રકાશક મનુભાઈ બેઠા છે, એટલે મનુભાઈ જોઈને આ વાત યાદ આવી છે. આદિલ મને કહેતો હતો કે ભાઈ તારે જવાનું, મેં એને કીધું મને તો વિઝા મારો મળી ગયો, હું નીચે જઉં છું. તો આદિલે મને કીધું કે મારું એક ધ્યાન એક મારું ઘર વિશે જોજે ને. આદિલે લખ્યું છે, મેરા ઘર મિલતા જુલતા હૈ ગાલિબ કે ઘર સે. આદિલ એટલે આપણો ગુજરાતનો ગાલિબ. मेरा घर मिलता जुलता है गालिब के घर से. बरसात जो 2 घंटा बरसे 6 घंटा छत बरसे. તો જોતો આવજે કે હજુ એવું જ છે કે સુધરી છે. અને છેલ્લે વાત કરું મનીષની. આ પ્રકારના દરેક સાહિત્યકારો, લેખકો, સર્જકો, કવિઓ બધા વિશે ખ્યાલ રાખી અને આવા સરસ ભવ્ય એક કાર્યક્રમ સ્વખર્ચે કરે છે અને અમારા જેવા મૂર્ધન્ય સાહિત્યકારોને ધન્ય કરે છે. એટલે વાત આ શબ્દોની છે. શબ્દો અને પાણી લગભગ સરખા છે, પણ શબ્દ અડી જાય છે, પાણી સરી જાય છે. મેં અમારી ખાનગી વાત તમને કહું છું, રિવેલ કરું છું કે એક ગામડાની સ્કૂલનો એક નાનો ટીચર, જેની પાસે પરિકલ્પના બહુ છે, પણ એ વિદ્યાર્થીઓનું લેવલ નથી કે એની પાસે કોઈ અવકાશ નથી, તો એ શું કરે છે કે નાનો રૂમની બહાર એક કી હોલમાંથી બતાવે છે કે જો આ દુનિયા છે, એટલે કે આની બહારની દુનિયા એ બતાવી શકતો નથી. મેં પણ એ જ કર્યું છે. કરુણાના કી હોલમાંથી હાસ્યને જોયું છે. તો આ મનીષે મને પૂછ્યું કે આ બધો કાર્યક્રમ હું કરું છું, વિનોદભાઈ તમારું શું કહેવું છે? એટલે મેં કીધું જો ભાઈ, કોકવાર માણસોને પણ મળવાનું રાખ. રોજ સાહિત્યકારોને મળીએ છીએ, કારણ કે એ પોતે મલ્ટી ટેલેન્ટેડ માણસ છે, કવિ છે અને માણસ પણ છે, એટલે આવું જવલ જ બનતું હોય છે. તો 7:10 મારું વાદળું છે, મારે પાછા જવાનું છે. તો વિનોદ ભટ્ટ આજે પહેલી વાર તમને આવજો નહીં કે, આનંદમાં રહો. અસ્તુ. મંચસ્થ વક્તાઓ દ્વારા આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો સૌ વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીએ. સૌ વક્તાઓને વંદન, સૌ વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારોએ લીધી એ તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. એમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને પૂરતો ન્યાય આપશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. આપ સૌનો પુનઃ